વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનો આજે થશે 10મો વિડિયો લેક્ચર. જો બાળકો, આજે આપણે શું શીખવાના છે? સૌથી પહેલાં વિદ્યુત ભારિત સળિયાનું વિદ્યુત ક્ષેત્ર. બેટા, વિદ્યુત ભારિત સળિયાનું વિદ્યુત ક્ષેત્ર, સળિયાની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધેલું છે. આગળ આજે બેટા તેનાથી એડવાન્સ જઈશું. આજે આપણે વિદ્યુત ભારિત સળિયાને લંબ, બરાબર, લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર શોધશું. ત્યાર પછી વિદ્યુત ભારિત રિંગ, વિદ્યુત ભારિત રિંગ. બેટા, આ રિંગની અક્ષ પર, જો બેટા રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી છે. પણ વિદ્યુત ભારિત રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધશું. ત્યાર પછી વિદ્યુત ભારિત વર્તુળાકાર તકતી. બેટા, વિદ્યુત ભારિત વર્તુળાકાર તકતી, બરાબર છે, આ રીતના. આ તકતી છે, રિંગ નહીં બેટા, બરાબર, આ રીતે આ તકતી. તો બેટા તકતી પર વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, આપણે રેખા વિતરણના દાખલા તો ગણ્યા જ છે, પૃષ્ઠ વિતરણ પણ કરશું. બેટા, આજે પૃષ્ઠ વિતરણ વાળો એક કિસ્સો લઈશું, વર્તુળાકાર તકતી, અને તકતીને લીધે વિદ્યુત ક્ષેત્ર પણ મેળવીશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આજનો વિડીયો લેક્ચર. ખાસ કરીને એડવાન્સ લેવલ સુધીના દાખલા બેટા આપણે ચર્ચા કરવાના છે. ઓકે, ચાલો શરૂ કરીએ. જો બાળકો, શરૂ કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર બેટા એક ભૂલ થઈ ગઈ હતી, પહેલાં તે ભૂલ સુધારી લઈએ. જ્યાં ધ્યાન આપજો બેટા, ચાપનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારિત ચાપનું વિદ્યુત ક્ષેત્ર. સાંભળજો બેટા, બરાબર ધ્યાન આપજો, રિવિઝન થઈ જશે. જો બાળકો ધ્યાન આપજો, આ એક ચાપ છે, બરાબર, જેની ઉપર વિદ્યુત ભારનું રેખા વિતરણ કરેલું છે. આ રેખા વિતરણ માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા આપણને આપી દીધી છે, એટલે એકમ લંબાઈ આટલું વિદ્યુત ભાર છે, બરાબર. નામ આપીએ આપણે એ બી, બરાબર છે. જો બેટા, આ મિડ પોઈન્ટ અને આ સેન્ટર, રાઈટ બેટા. એ થી સીને જોડો, બી થી સીને જોડો, અને આ બે વચ્ચે, એટલે એસી અને સીબી, આ બે વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણો આલ્ફા, બરાબર. અને તેનું વિદ્યુત ક્ષેત્ર, દિશાની વાત કરીએ તો દિશા હંમેશા એમ અને સીને જોડતી રેખા પર જ હોય, ભૂલતા નહીં બેટા. એમ અને સીને જોડતી રેખા પર જ વિદ્યુત ક્ષેત્ર હોય, આ છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો કે લેમ્બડા ડિવાઇડેડ બાય આર. આર બેટા ત્રિજ્યા છે, બરાબર, આની વાત થાય છે, ત્રિજ્યા. અચ્છા, આપણી ત્રિજ્યા કે 2k લેમ્બડા ડિવાઇડ બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2, બરાબર. આ સૂત્ર છે બેટા, સૂત્ર યાદ રાખજો, બરાબર. અચ્છા, સાંભળજો બેટા. હા, પછી આપણે વાત કરીએ બેટા એક અર્ધવર્તુળ. આ રીતના અર્ધવર્તુળ છે બેટા, કમ્પ્લીટ, બરાબર. આ રીતના એક અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળ પર વિદ્યુત ભારની રેખા ઘનતા ફરી સેમ બેટા, લેમ્બડા છે, આ એમ છે, આ સી છે, આ એ, આ બી, તમને ખબર છે આ ખૂણો થશે, અને એ ખૂણો આલ્ફા. આલ્ફા કેટલો થયો બેટા આ કેસમાં? પાઈ. તમે સમજો છો બેટા, આ પાઈ, બરાબર. આ સેન્ટર એસી, એટલે આ જે ખૂણોની વાત થાય છે બેટા, એ ખૂણો આલ્ફા, અને આલ્ફાની વેલ્યુ છે બેટા પાઈ. ક્લિયર છે? આનું વિદ્યુત ક્ષેત્ર ફરી એમ અને સીને જોડતી રેખા પર, એટલે અહીંયા આ જશે. આ કેટલું હશે? ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. આલ્ફાની વેલ્યુ પાઈ, સાઇન પાઈ બાય 2 1, એટલે બેટા આ વેલ્યુ છે 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર. આ પણ તમે લોકોને ખબર છે, બરાબર છે. હવે જો બાળકો, જે ભૂલ થઈ હતી તે તમને હું સમજાવી દઉં. ભૂલ બેટા અહીંયા થઈ હતી, એક આખો કમ્પ્લીટ વર્તુળ લઈએ બેટા, કમ્પ્લીટ વર્તુળ આ રીતનું, બરાબર. આ રીતનું કમ્પ્લીટ વર્તુળ છે બેટા, બરાબર. અને તેની ઉપર જે વિદ્યુત ભાર છે તેની રેખા ઘનતા લેમ્બડા, બરાબર છે. આ તેનું કેન્દ્ર, તમને ખબર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે, બરાબર. તે વખતે પણ સાબિત કર્યું, પણ બેટા ભૂલ થઈ ગઈ હતી જ્યારે સાંભળજો. એક કામ કરી, આ એક પાર્ટ લઈએ, બરાબર. આ M1 અને આ, બરાબર. તમને ખબર છે આનું વિદ્યુત ક્ષેત્ર આ થઈ ગયું બેટા, સેમ આટલું થઈ ગયું. આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? નીચેની બાજુ. કેટલું? આ રહ્યું બેટા, 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર. અહીંયા છે ને બેટા ભૂલથી લાસ્ટ ટાઈમ √2 લખાઈ ગયું હતું, તે ખોટું હતું. આ સુધાર લીધું જરા, બરાબર. આ નીચેની અર્ધવર્તુળ, એને બે કહેતું, તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા, આનું વિદ્યુત પોઈન્ટ M2 અને સીને જોડતી રેખા પર બેટા ધન છે ને, એટલે પ્રાપ્તિ સ્થાનથી દૂર, બસ એ કોન્સેપ્ટમાં. વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્બડા ડિવાઇડ બાય આર. હવે તમે સમજી ગયા છો, આ બંને એકબીજાને કેન્સલ કરે છે, એટલે આનું નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે, બરાબર. તે પછી બેટા અમે તમને ચોરસ શીખવાડેલું, યાદ કરો બેટા. આ રીતે ચોરસ હોય તો
ચોરસના કેસમાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એક સમબાજુ ત્રિકોણ બેટા લઈએ આપણે, હે તો સમબાજુ ત્રિકોણના કેસમાં પણ બરાબર છે તેના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આપણી ચર્ચા બેટા આપણે લાસ્ટ ટાઈમ કર્યું. આમાં ત્રણ વિદ્યુત ક્ષેત્ર બેટા આમ થાય, એક આમ અને એક આમ. મેં તમને કહ્યું હતું, યાદ કરો બેટા કે 3 એ 3ના મૂલ્ય સરખા થવાના. સમમિતિ જ બેટા એવું કહે છે, આકૃતિની સમમિતિ જ બેટા એવી રીતની છે કે વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. અને કોઈ પણ બે વચ્ચે રચાતો ખૂણો આ થીટા છે તો દરેક બે સદિશ વચ્ચે થીટા જેટલો જ ખૂણો બનશે. જો કે થીટાની વેલ્યુ તમને કહી દઉં, ટોટલ 360ના 3 સરખા ભાગ થયા છે 120. આનું રિઝલ્ટ ઇનેટ આનું પણ 0 છે. બરાબર. અને તમને એક મસ્ત એવો કિસ્સો બેટા મેં તમને ભણાવેલો, યાદ કરો. આ રીતે શીખવાડેલું, આ રીતે આટલો પાર્ટ બેટા ધન બનાવેલો અને આટલો પાર્ટ છે ખરો બેટા એ ઋણ બનાવેલો, હે ને. તો જો બેટા આનું મિડ પોઈન્ટ અહીંયા M1, આ સી, તો આ E1 અને આને અલગ લઈશું કારણ કે આ નેગેટિવ છે. નેગેટિવ છે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ, તો એ આ રીતે આ E2. બરાબર. ત્યારે બેટા તમને શું સમજાવ્યું મેં કે E1 અને E2ની વેલ્યુ સરખી. જો બેટા આ ચોથા ભાગનું પરિઘ થશે ને, આખા વર્તુળનો ચોથો ભાગ હોય તો બેટા √2 k લેમ્બડા ડિવાઇડેડ બાય r. બરાબર. ચોથા ભાગનું આમાં તો કંઈ દેખાતું નહીં ચોથો ભાગ, પણ તમે સમજી ગયા છો બેટા ચોથો ભાગ થાય ને. જો બેટા ધ્યાન આપજો, આ રીતે જો ચોથો ભાગ હોય ને બેટા તો આ A, આ B, આ મિડ પોઈન્ટ M અને C, તો બેટા આ થાય તમારો આલ્ફા. અને આલ્ફાની વેલ્યુ કેટલી છે બેટા તમે સમજી ગયા છો, π/2. હવે બેટા અહીંયા તમે આલ્ફાની જગ્યાએ તમે π/2 મૂકશો એટલે આ π/4 અને sin π/4 1/√2. 1/√2 એટલે આ થશે √2. બોલો ખબર પડી બેટા? એટલે E1 E2 બંનેની વેલ્યુ √2 k લેમ્બડા ડિવાઇડ બાય r. બરાબર. હવે આનું નેટ કેટલું થશે? તો આનું નેટ નેટ પરિણામ કેટલું થશે? તો પરિણામ બેટા r અહીંયા આવશે. આનું પરિણામ આ થશે નેટ. જો બેટા આની વેલ્યુ a હોય, આ a હોય તો આ શું છે? બંને લંબ છે બેટા પરસ્પર, રાઈટ છે? દેખાય છે બંને પરસ્પર બેટા લંબ છે. જો બેટા અહીંયાથી આ 45 ડિગ્રી ને અહીંયાથી આ 45 ડિગ્રી થશે એટલે 90 છે, હે ને. તો આ a હોય તો આ શું થાય બેટા √2a, એટલે √2 ટાઈમ્સ આ વેલ્યુ લખી દેવાની. પછી E1 હોય કે E2 હોય એટલે પાછું √2 થશે એ 2k લેમ્બડા ડિવાઇડેડ બાય r. આ બી વસ્તુ લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી, બરાબર છે? આ તો તમારે રિવિઝન જેવું થઈ ગયું, બરાબર, હે ને. ચાલો વધીએ આગળ. આજનો ટોપિક લઈ લઈએ, વિદ્યુતભારિત સળિયો, એમ ને. ઓકે, ઠીક. જો બેટા એક વિદ્યુતભારિત સળિયો છે, હે, ફાઇનાઇટ લંબાઈનું, ફિક્સ લંબાઈનું. નામ આપી દઉં છું AB. હવે બેટા તેની ઉપર વિદ્યુતભારનું નિયમિત વિતરણ કરેલું છે, રેખા વિતરણ. અને એ રેખા વિતરણ માટેની રેખીય વિદ્યુતભાર ઘનતા છે લેમ્બડા. એટલે 1 એકમ લંબાઈ લેમ્બડા જેટલો વિદ્યુતભાર છે. શું છે સાંભળો બેટા, આ સળિયાથી D જેટલા લંબ અંતર, અહીંયાથી D જેટલા લંબ અંતર એક P બિંદુ વિચારો અને જો કે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. બરાબર. બસ આ પ્રશ્ન છે. અક્ષ પર નહીં બેટા, અહીંયા અક્ષ પર નથી. સળિયાના કોઈ એક છેડેથી એ અંતરે એવું નથી, સળિયાથી લંબ અંતરે. આ રીતે અમુક બાબતો તમને કહી દેવામાં આવી છે, જેમ કે એ છેડાને P સાથે જોડતી રેખા છે એને આ જે લંબ અંતર છે OP એની સાથે આંતરેલો ખૂણો, એટલે આ ખૂણો બેટા θ1 છે. એ રીતે B ને P સાથે જોડી દો અને OP રેખા સાથે આંતરેલો ખૂણો આ છે θ2. આવું કહી દેવામાં આવ્યું છે. શું તો ચાલો જો બાળકો શું કરશું, બરાબર ધ્યાન આપજો. આ તો પ્રશ્ન થઈ ગયો. સાંભળજો આ સમજ, બરાબર? યસ. તેની ઉપર વિદ્યુતભાર. ચાલો બેટા બોર્ડ પર દેજો. બરાબર. આ લંબ અંતર D, અહીંયા P. આપણે એક કામ કરીએ બેટા, આ તો લખી જ દઈએ, આ જે આપેલું છે તમને ખબર જ છે, આ તો બરાબર. અચ્છા ધ્યાન આપજો બેટા, અહીંયાથી O થી y અંતરે dy જેટલો સૂક્ષ્મ લંબાઈ ધરાવતો એક રેખાખંડ વિચારો. હા, બહુ સૂક્ષ્મ છે. આ તમને દેખાય એટલા માટે મોટું કરી બતાવ્યું છે. તો આની પર પણ કંઈક વિદ્યુતભાર છે. એની પર જે વિદ્યુતભાર છે એને નામ આપો dq. અને શોધી કાઢો બેટા dq કેટલો છે. એકમ લંબાઈ આટલો તો આટલી લંબાઈ કેટલો, આમાં કંઈ હોતું નથી, બરાબર?
હવે બેટા ડીક્યુને કારણે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ડીક્યુને કારણે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર. જોતી રેખા પર જશે ને એટલે રેખા દોર ડ્રો કરી છે, નવું કંઈ નથી. ચાલો એને કહીએ ડીઈ. ડી કેટલું હશે નક્કી કરો. ચાલો તો બેટા આ તો આપણને મળ્યું હતું ડી ક્યુ. હવે મેળવીએ ડી. સૂત્ર શું બેટા? કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર. ક્યુ એટલે બેટા આ રહ્યું ડી ડિવાઈડ બાય આર સ્ક્વેર. ત્યાંથી અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. તો બેટા પાયથાગોરસ યુઝ કરો. ડી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. રાઈટ. આપણે અંતરનો વર્ગ કરવાનો છે એટલે આ વર્ગમૂળ કેન્સલ કરી નાખજો બાળકો. એટલે તમે લખશો વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. બહુ સિમ્પલ છે, મળી ગયું. આ ડી મળી ગયું, વિદ્યુત ક્ષેત્ર આવી ગયું છે. ઓકે. હવે જો બેટા આને હું થીટા ધારી લઉં કે આ ખૂણો થીટા છે. તો બેટા આ થીટા તો આ પણ થીટા થશે. આના બે ઘટક પાડી શકાશે બાળકો, ધ્યાન આપજો. એક આ ઘટક કે જે વિદ્યુત ક્ષેત્રનો લંબાઈને સળિયાની લંબાઈને લંબ, આ લંબાઈ એને લંબ છે, અને આ ઘટક જે ખરો બાળકો એ લંબાઈને સમાંતર છે, એટલે ડીઈ સમાંતર છે. લંબ અને સમાંતર. બરાબર. ચાલો પહેલાં આપણે લંબની વાત કરીએ. લંબ કેટલો થશે? તો વિદ્યુત ક્ષેત્રનો સળિયાની લંબાઈની લંબ ઘટક એ થશે ડીઈ કોસ થીટા. ખબર પડી ગઈ હશે બેટા? ડીઈ કોસ થીટા. બરાબર. વેલ્યુ પુટઅપ કરીએ બેટા શું થશે? કે ડીક્યુની વેલ્યુ ઉપરથી લખી લઈએ લેમ્બડા ઇન્ટુ ડી વાય. બાકીની વેલ્યુ છે વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. કોસ થીટા આ કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે અંડર રૂટ ઓફ વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આને સોલ્વ કરીએ બેટા તો ડી લંબ ઘટક કે લેમ્બડા ડી વાય ડી અપોન વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. હવે એક કામ કરે તો જો આનું સંકલન કરી નાખીએ એટલે આપણે આનું સંકલન કરી નાખીએ તો આખા સળિયાને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ વિદ્યુત ક્ષેત્રનો આપણે સળિયાની લંબાઈને લંબ ઘટક મળશે. સમજાય છે? એક વાત કરો તો ખરા. આખા સળિયાનું વિદ્યુત ક્ષેત્ર, પૂરું વિદ્યુત ક્ષેત્ર નહીં પણ એ વિદ્યુત ક્ષેત્રનો ખાલી સળિયાની લંબાઈને લંબ ઘટક કઈ રીતે મળશે? સંકલન કરવાથી ડીઈ લંબ. હવે સંકલન કોની સાપેક્ષે થશે? વાય સાપેક્ષે. વાય વાળા પદ બેટા અંદર રાખજો કે લેમ્બડા ટી બરાબર ડી વાય અપોન વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. આ રીતે. હવે વાત આવી બેટા આનું સંકલન કરવાની. જો આનું સંકલન કેમ થશે બેટા? વાય બરાબર ડી ટેન થીટા આદેશ લો. ખરેખર આકૃતિમાં જો બેટા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ વાયના છેદમાં પાસેની બાજુ ડી. થઈ ગયું ને? વાય બરાબર ડી ટેન થીટા. બંને બાજુ વિકલન કરો. વાયનું વિકલન કરો ડી વાય. તમને ખબર છે વાય ચલ છે બેટા. જો ને આ ચલ છે, આ ખંડ બદલાશે એટલે વાય બદલાશે. વાયનું વિકલન ડી વાય. ડી કોન્સ્ટન્ટ બેટા, લંબ અંતર તો ફિક્સ જ છે, ડી કોન્સ્ટન્ટ છે. અહીંયા થીટા ચલ છે બેટા. આ ખંડ માટે થીટા અત્યારે છે, ઉપર થશે થીટા બદલાશે, થીટા ચલ છે. તો ટેન થીટા એનું વિકલન સેક સ્ક્વેર થીટા અને થીટાનું વિકલન ડી થીટા. હવે વાય ડીવાયની આ વેલ્યુ બેટા ઉપર મૂકો. ઈ લંબ ઇઝ ઇક્વલ ટુ કે લેમ્બડા ડી સંકલન. ડીવાયની વેલ્યુ લખો ડી સેક સ્ક્વેર થીટા ડી થીટા અપોન વાયની જગ્યાએ લખો બેટા ડી સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ ડી સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. ક્યાંથી જોતા રહેજો કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી. ઓકે. આમાંથી ડી સ્ક્વેર બેટા કોમન નીકળશે, રેઝ ટુ 3/2 છે. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, ડી ક્યુબ થશે, ઉપર ડી સ્ક્વેર છે તો છેદમાં બેટા એક ડી વધશે. ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ડી સ્ક્વેર નીકળી ગયો છે બેટા. ટેન સ્ક્વેર પ્લસ 1 સેક સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર અને તેની 3/2 ઘાત સ્ક્વેર રૂટ કેન્સલ, સેક ક્યુબ થીટા નીચે ક્યુબ ઉપર સ્ક્વેર એટલે 1/sec. 1/sec એટલે બેટા કોસ થીટા અને વધશે ડી. જો કેટલું નાનું થઈ ગયું. ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા. આનું સાદુરૂપ આ છે. હવે જો બેટા થીટામાં ઇન્ટિગ્રેશન છે તો થીટામાં લિમિટ લખીએ
આપણે શરૂઆત ક્યાંથી કરી બેટા? અહીંયાથી, એથી. તો પહેલો ખંડ તમારો અહીંયા છે બાળકો, આ ફર્સ્ટ, અને છેલ્લો ખંડ બેટા અહીંયા લાસ્ટ, અહીંયા છે. તો થીટા, થીટા એટલે શું? ખંડને પી સાથે જોડતી રેખાએ ઓપી રેખા સાથે અથવા રેખા ખંડ સાથે આંતરેલો કોણ થીટા. તો સર અહીંયા પહેલો ખંડ એને પી સાથે જોડતી રેખા એપી એ ઓપી સાથે આંતરેલો કોણ, આ કોણ કેટલો હશે? અહીંયા આકૃતિ હતી બેટા, ભૂલે પૂછાઈ ગઈ, તમને ખબર હોય તો થીટા 1 પણ છે ને, થીટા આપણે ઓપીની ઉપર લીધું છે એટલે પ્લસ, તો આ ઓપીની નીચે છે એટલે માઇનસ, એટલે બેટા અહીંયા લખજો માઇનસ થીટા. સમજાઈ? છેલ્લો ખંડ અહીંયા ઉપર છે તો બી ને પી સાથે જોડતી રેખા અથવા રેખાખંડ, એ રેખાખંડ ઓપી, એ ઓપી સોરી નોટ ઓપી પણ પીબી, આ પીબી રેખા એ ઓપી રેખા સાથે જે ખૂણો બનાવ્યો છે, આ ખૂણાની વાત કરું છું, એ યાદ કરો થીટા 2 છે. અને આપણે થીટા ઉપર જ લીધો છે, એ પ્લસ છે એટલે થીટા 2 પ્લસ, એટલે માઇનસ થીટા 1 થી પ્લસ થીટા 2. બસ આમાં ઇન્ટિગ્રેશન કરો બેટા. જો ચલો બેટા જોજો. તો કે ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય ડી, કોસનું બેટા સંકલન થાય છે સાઇન થીટા. થોડુંક મેથેમેટિક્સ બેટા આવવું જોઈએ. માઇનસ થીટા 1 થી પ્લસ થીટા 2. તો કે લેમ્બડા ડિવાઇડેડ બાય 2 સાઇન, પહેલાં હાયર લિમિટ લખી બેટા માઇનસ, પછી લોઅર લિમિટ, રાઈટ. ચાલો બોલજો. આ બેટા તમને ખબર હશે સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, હે ને? આ બેટા સાઇન વિધેય અયુગ્મ વિધેય છે, માઇનસ સાઇન થીટા થાય, બરાબર. તો બેટા તમને મળશે ઈ લંબ કે લેમ્બડા ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ સાઇન થીટા 2 માઇનસ સાઇન થીટા 1, બરાબર. યસ, સોરી માઇનસ માઇનસ પ્લસ છે એટલે અહીંયા પ્લસ. તો બેટા સૂત્ર મોડે કરી નાખજો, બરાબર. ખબર પડી ને બેટા? આ માઇનસ 12 આવશે પ્લસ, બરાબર. સૂત્ર બહુ અગત્યનું છે, તૈયાર કરો. હવે જો, હવે આપણે મેળવવું છે બેટા સળિયાની લંબાઈને સમાંતર ઘટક ડીઈ સમાંતર, બરાબર છે. બોર્ડ પર બેટા જોતા રહેજો. તો ડીઈ સમાંતર શું થશે? ડી સમાંતર થશે ડીઈ સાઇન થીટા. તો ફાવી ગયું હશે, આમાં કંઈ નથી. ડીઈ સાઇન થીટા, બરાબર. ડીની વેલ્યુ મૂકીએ બેટા, તો કે ક્યુ તરીકે શું હતું બેટા? એકમ લંબાઈ આટલા, તો આટલી લંબાઈ કેટલી, બરાબર. આ ડી ક્યુ થઈ ગયો, કે ક્યુ ડિવાઇડ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર તરીકે બેટા ભૂલી ના ગયા હોય તો વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, વર્ગમૂળ હતું, વર્ગ કરશો એટલે નીકળી જશે. હવે બેટા વેલ્યુ પુટઅપ કરો સાઇન થીટા. સાઇન થીટા જો બેટા આ થીટા છે, સાઇન થીટા. સાઇન થીટા સામેની બાજુ, સામેની બાજુ એટલે બેટા વાય, સામેની બાજુ વાયના છેદમાં વર્ગમૂળની અંદર વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇક્વલ ટુ કે લેમ્બડા વાય ડીવાય अपॉन वाई स्क्वेर प्लस डी स्क्वेर होल रेस टू 3/2. खबर पड़ी बेटा? आ एक घात અને આ 1/2 ટોટલ મળીને 3/2 ઘાત, બરાબર. આ મળ્યું ડીઈ સમાંતર. શું લાગે છે હવે સર? આનું આપણે સંકલન કરી નાખીએ એટલે આખા સળિયાનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એને સળિયાની લંબાઈને સમાંતર આપણને ઘટક મળી જશે, બરાબર. ચાલો બેટા, તો કે અચળાંક છે, લેમ્બડા અચળાંક છે, બસ, બરાબર. વાય ડીવાય अपॉन वाई स्क्वेर प्लस डी स्क्वेर होल रेस टू 3/2, રાઈટ છે? ફાઇન. ચાલો બાળકો જોજો, અહીંયા ફરીથી વાય બરાબર ડી ટેન થીટા. બેટા આદેશ લઈ લો, એ ખબર જ છે બેટા. ટેન થીટા ઇઝ ઇક્વલ, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં ડી, થયું ને બેટા? વાય ચલ છે, થીટા ચલ છે. મેં તમને આગળ પણ સમજાવ્યું. થીટા આ ખંડ બદલશો એટલે વાય બદલાશે અને થીટા બદલાશે, રાઈટ. તો વિકલન કરો બેટા. વાયનું વિકલન ડી વાય, ડી અચળ, ટેન થીટાનું વિકલન સેક સ્ક્વેર થીટા અને થીટાનું વિકલન ડી થીટા, રાઈટ. હવે બેટા વાય અને ડીવાયની જે વેલ્યુઓ છે એ વેલ્યુ બેટા સમીકરણમાં પુટઅપ કરો. ધેરફોર ઈ સમાંતર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ લેમ્બડા ઇન્ટિગ્રેશન બેટા વાયની વેલ્યુ ડી ટેન થીટા બરાબર ઇન્ટુ ડીવાય, ડીવાયની વેલ્યુ ફરીથી બેટા ડી એટલે ડી સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર થીટા ડી થીટા ડિવાઇડેડ બાય વાયની જગ્યાએ ડી તો વાય સ્ક્વેર છે એટલે ટેન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ ડી સ્ક્વેર હોલ રેસ ટુ 3/2.
ચાલો બહુ સરસ. ઇક્વલ ટુ કે ઇન્ટુ લેમડા. જોતા રહેજો બેટા, નીચે ડી સ્ક્વેર કોમન નીકળશે, રેસ ટુ 3/2 સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, ડી ક્યુબ નીચે ડી ક્યુબ હશે બેટા, ઉપર ડી સ્ક્વેર છે એટલે એક ડી છેદમાં રહેશે, રાઈટ. ચાલો ઉપર લખીએ ટેન થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ડી થીટા ના છેદમાં, નીચે 1 પ્લસ ટેન સ્ક્વેર સેક સ્ક્વેર રેસ ટુ 3/2 સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ બરાબર, એટલે સેક ક્યુબ થીટા બરાબર. તો કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય ધી ઇન્ટિગ્રેશન, ઉપર સેક સ્ક્વેર નીચે સેક ક્યુબ એટલે 1/sec એટલે બેટા કોસ થીટા ઇન્ટુ ટેનની જગ્યાએ બેટા લખાશે સાઇન બાય કોસ થીટા ઇન્ટુ ડી થીટા. તો કેન્સલ, તો લખશો કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય ધી ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા. હવે લિમિટ તમે ખબર છે બેટા, નીચેથી શરૂઆત કરી, એથી શરૂઆત કરી એટલે નીચે તરફ -θ1 થી +θ2. બસ બેટા આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇક્વલ ટુ કે ઇન્ટુ લેમડા બાય ડી. તમને ખબર હશે બેટા સાઇનનું ઇન્ટિગ્રેશન થાય છે -cos θ બરાબર -θ1 થી +θ2 કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય ડી બરાબર. જો બેટા માઇનસ છે તો આપણે છે ને પહેલાં લોઅર મૂકજો પછી હાયર મૂકજો. માઇનસ ન હોય ને બેટા તો ખરેખર આપણે શું પહેલાં હાયર મૂકીએ પછી લોઅર મૂકીએ, હે ને. માઇનસ છે ઊંધું કરી નાખજો એટલે કોસ, પહેલાં લોઅર મૂકજો બરાબર માઇનસ, પછી હાયર મૂકજો બરાબર, એટલે આ માઇનસનું જે અર્થ છે એ આવી જશે અંદર. કોસ ઓફ -θ એટલે બેટા કોસ થીટા આ બરાબર છે. આ બેટા કોસ થીટા યુગ્મ વિધેય છે એટલે માઇનસનું કોઈ મહત્વ નથી, હે ને. ચાલો કોસ થીટા બરાબર. આ થયું બેટા ઈ સમાંતર, અને તમારે યાદ રાખવું પડશે બાળકો, બચ્ચા પાર્ટી બરાબર જોઈ લેજો, આ યાદ રાખવું પડશે. ચાલો હવે ઇન શોર્ટ તમને સમજાવી દો બેટા, આ તમારો સળિયો અહીંયાથી તમે ડી અંતરે અહીંયા પી બિંદુ પાસે ગયા બરાબર. તો આ સળિયાની જે નીચે એ હતું ઉપર બી હતો, જે રીતે છે એ રીતે લખીએ એ બી. તો બેટા અહીંયા પી બિંદુ પાસે તમને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર તમે પૂરું નહીં મેળવ્યું, તમે છે ને ઘટકોમાં મેળવ્યું. એક બોર્ડ પર ધ્યાન આપજો બાળકો, એક આ વિદ્યુત ક્ષેત્રનું સળિયાની લંબાઈને લંબ ઘટક અને બીજો આ મેળવ્યું બેટા સમાંતર ઘટક. તો બે અલગ અલગ પરિણામ આપણે મેળવેલા છે બરાબર છે. લંબ ઘટક કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ સાઇન θ1 પ્લસ સાઇન θ2 બરાબર. આ અને બેટા આ મેળવ્યું કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2 બરાબર. આ બંને પરિણામો બેટા તમારે યાદ રાખવા પડશે, બહુ અગત્યના પરિણામો છે. ઓકે લખી લો. ચાલો બાળકો જો શું બેટા જો સાંભળજો, આ આપણી પાસે બેટા ફાઇનાઇટ લંબાઈનો સળિયો બરાબર. અચ્છા જો બેટા આપણે આ શીખ્યા, આ પી બિંદુ આ સળિયાથી ડી અંતરે ડી જેટલું લંબ અંતર બરાબર. આ બેટા સળિયા પરનો વિદ્યુતભાર, સતત વિદ્યુતભારનું વિતરણ જે નિયમિત છે, જેની રેખા ઘનતા છે લેમડા. તો બેટા આપણે શું કર્યું, પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું બેટા, પણ ઘટકો સ્વરૂપે મેળવ્યું આ રીતે બરાબર છે. આ રીતે બેટા મેળવ્યું. આ સળિયાની લંબાઈને લંબ અને સળિયાની લંબાઈને સમાંતર. સળિયાની લંબાઈને લંબ બેટા કે લેમડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ બ્રેકેટ સાઇન θ1 પ્લસ સાઇન θ2 અને બેટા આ મેળવીએ આપણે કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2 બરાબર. આટલું બેટા આપણે શીખીએ. ચાલો હવે બેટા મારી પાસે ફર્સ્ટ થિંગ હું તમને એવો કિસ્સો બતાવી બેટા, સાંભળજો. આ એ, આ બી, આ બધું વિદ્યુતભાર સળિયો બરાબર, જેમ છે તેમ જ છે. ઓ બરાબર. આ ડી અંતરે લંબ અંતરે બેટા પી રાઈટ છે. ઓકે સાંભળજો હવે બેટા શું કર્યું છે, આ થીટા નીચે આપણે θ1 લેતા અને θ2 કહેતા. સમજો બેટા θ1 અને θ2 બે સરખા છે તો એવા કેસમાં શું થશે. જો બેટા તમે સમજો છો કે આનું વિદ્યુત ક્ષેત્ર બેટા આમ જ આવશે, હે ને, આમ જ આવશે. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આમ આવે, આનું વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આમ આવશે. એ તમે સમજી ગયા હશો કે આને છે ને ફક્ત આગળની બાજુ જ એક મિનિટ ચાલો θ1 બરાબર θ2 આટલું તો ક્લિયર છે. હવે આ સૂત્રમાં બેટા આપણને ખબર છે કે સર એક વિદ્યુત ક્ષેત્ર સળિયાની લંબાઈને
લંબ છે, તો લંબ મૂકીએ બેટા તો શું થાય જો, તો k ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય ડી. બંને સેમ જ છે, સમજો માની લો કે બેટા થીટા છે, તો અહીંયા થીટા મૂકો, સાઇન થીટા પ્લસ સાઇન થીટા, 2 ટાઈમ્સ સાઇન થીટા, તો આ થયું 2 ટાઈમ્સ સાઇન થીટા. ચાલો, તો એક વિદ્યુત ક્ષેત્ર મળી ગયું આ. બરાબર. હું બેટા ક્યારનો એ રીતે સ્માઇલ આપતો હતો કે તમને કદાચ ખબર પડી ગઈ હશે કે લંબ ઘટક અવેલેબલ છે, સમાંતર ઘટક નહીં થાય. આ ઘટક બેટા પોસિબલ નહીં થાય, આ પોસિબલ નહીં થાય. સૂત્રમાં કિંમત મૂકતા તો ખબર પડી જશે, એની વાત નથી કરતો બેટા. તમે અહીંયા ખંડ વિચારો તો એને સમતુલ્ય ખંડ નીચે પણ મળે બેટા. તો જો, તો આ જે વિદ્યુત ક્ષેત્ર થશે બેટા, તો એમના જે લંબ ઘટકો છે, આઈ મીન્સ સળિયાની લંબાઈને સમાંતર ઘટકો, આની વાત કરું છું બેટા, આની અને આની વાત કરું છું, તો એકબીજાને નાબૂદ જ કરે. એટલે વિદ્યુત ક્ષેત્રનું આ ઘટકો એટલે સળિયાની લંબાઈને સમાંતર ઘટકો છે તો કેન્સલ થઈ જશે. કયા ઘટકો આવશે બેટા? આ જ ઘટકો, આ ઘટકો, આ એટલે કયા? સળિયાની લંબાઈ લંબ, એટલે આ જ પોસિબલ છે. રાઈટ છે. જો અહીંયા તો ખબર પડી જશે, એ સમાંતર સૂત્રમાં કિંમત મૂકશો, θ1 θ2 બે સરખા છે, એટલે આ પદ કેન્સલ જ થઈ જશે, 0. હે ને? એટલે બેટા જો ફરીથી તમને કહું છું, હું આ રીતે કહેવા માંગુ છું તમને, આ સળિયો છે બરાબર, એટલે આ અંતર બેટા જો y હોય તો આટલા જ અંતર અહીંયા y છે અને p. રાઈટ છે બેટા? એટલે આ θ2 આ θ1 બંને બેટા સરખા જ છે. અને તેવા કેસમાં તમને ફક્ત વિદ્યુત ક્ષેત્ર મળે સળિયાની જે લંબાઈ છે બેટા, આ સળિયાની લંબાઈ એને ફક્ત સમાંતર આમ જ મળશે. હા, સળિયાની લંબાઈ સમાંતર નહીં, લંબ છે, આ જ મળશે. જો બરાબર, આ તાર બરાબર, તેના પરનો વિદ્યુત ભાર બરાબર, જે રેખા દેતા લંબા. હવે હું તમને શું કહું બેટા, મિડલ પોઈન્ટ તો વચ્ચે અહીંયા ક્યાંક છે બરાબર, આ મિડલ પોઈન્ટ એને જ જોવા દો, નીચે છે, અહીંયા છે એટલે નીચે, આવું નીચેનું, આ લંબ અંતર ડી, આ પી બિંદુ સમજાય છે. θ1 θ2 જુઓ તો બેટા, આ એ, આ બી, આ θ1, આ θ2. તો બેટા આ કેસમાં જો વિદ્યુત ક્ષેત્ર જો બેટા, આ બધું વિદ્યુત ભાર આમ છે. અહીંયા બે પાર્ટ કરીએ બેટા આપણે, જો ત્યાં ધ્યાન આપજો. આ એક પાર્ટ અને આ બીજો પાર્ટ, આ પહેલો પાર્ટ અને બીજો પાર્ટ. તો તમે જુઓ છો મોટા ભાગનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર બેટા ઉપર છે, પ્રાપ્તિ સ્થાન ઉપર છે, તો તમે સમજો છો વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવશે. તો એક ઉપર અને એક નીચે, વાતમાં સમજાય બેટા? આગળની બાજુએ અને નીચેની બાજુએ. યસ, એટલે આ થયો લંબ ઘટક અને લંબ, અને આ લંબાઈને સમાંતર. બોલો, ખબર પડી બેટા? એટલે અહીંયા તમે જુઓ બેટા, θ1 ઇઝ લેસ ધેન θ2 છે, θ1 ઇઝ લેસ ધેન θ2. તો તમે સમજાય છે બેટા, cos θ1 ઇઝ ગ્રેટર ધેન cos θ2 થશે. સર આ વાત આ તો ખબર પડી સર, આ સમજ નહીં પડી. જો બેટા સમજાતું હોય તો પ્રથમ ચરણની અંદર, પ્રથમ ચરણમાં બરાબર છે, આ કોસાઇન વિધેય એ ઘટતું વિધેય છે. સમજવા જેવી વાત છે, ઘટતું વિધેય છે. તમને ખબર છે બેટા, થીટાની વેલ્યુ 0 ડિગ્રીથી 90 ડિગ્રી જઈએ પ્રથમ ચરણમાં, ઓકે, તો cos 0 થી cos 90, તો cos 0 બેટા 1 થી cos 90 0. તો તમે જો 1 થી 0 ગયું, એટલે એટલા માટે કહું છું કે ભાઈ કોસાઇન વિધેય ઘટતું વિધેય છે. આને વાંધો નથી બેટા, આ બરાબર છે. જો બેટા, k લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ સાઇન θ1 પ્લસ સાઇન θ2. આ તો બેટા ઓલવેઝ પ્લસ જ આવશે, આ મારી માઇનસનો કોઈ ઇશ્યુ જ નથી આવતો. પ્રોબ્લેમ આને થશે, k લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2 બેટા. આ સૂત્ર છે આપણું. હવે જો આ કેસમાં cos θ1 ઇઝ ગ્રેટર દેન cos θ2, cos θ1 આના કરતાં વધારે છે, એટલે આ પરિણામ આપણું પ્લસ. અત્યારે જો નીચેની બાજુ છે બેટા, આ ખબર પડી, પણ આ માઇનસ થશે ત્યારે બેટા આપણે હેરાન થશું. હવે એ પણ તમને હું શીખવાડું, ધ્યાન આપજો બેટા. પછી નોંધ લો. માન ત્રીજો કિસ્સો લઈએ બેટા, સાંભળજો. અને ઉપર રાખીએ આપણે આ તાર બરાબર, ફાઇનાઇટ લંબાઈનો તાર, ચોક્કસ પરિમિત લંબાઈનો તાર બરાબર. મિડ પોઈન્ટ બેટા અહીંયા છે, વચ્ચે અહીંયા છે, પણ અહીંયા O છે અને આ છે લંબ અંતર D અને અહીંયા P બિંદુ. તો તમે સમજો છો બેટા, આ A, આ B, તો આ θ1 થશે બાળકો, અને આ જે છે એ θ2 થશે. તો આ કેસમાં θ1 ઇઝ ગ્રેટર દેન θ2 છે.
તો બેટા cos θ1 ઇઝ લેસ ધેન θ2 થશે. આ તમને મેં આગળ શીખવાડ્યું, ઘટતું વિધેય છે. બરાબર? તો શું થશે? જો બેટા આને પ્રોબ્લેમ નથી, જે રેખાને જે લંબ ઘટક છે તો પ્લસ જ આવશે, પણ અહીંયા છે ને બેટા રેખાને જે સમાંતર ઘટક જો હોય છે, જે સાંભળજો આપણે આમ જ દોરતા હોઈએ છીએ આ સમાંતર ઘટક. તો સમાંતર ઘટક તમે જોજો બેટા, સમાંતર ઘટક કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ cos θ1 માઇનસ cos θ2. હવે બેટા અહીંયા ધ્યાન આપો, cos θ1 એ cos θ2 કરતાં નાનો છે, એટલે આ બાદબાકી કેવી આવશે? મીન્સ બાદબાકી નેગેટિવ આવશે, એટલે આ મૂલ્ય નેગેટિવ આવ્યું. મતલબમાં નોર્મલી આપણે જે બતાવતા હતા તેના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આ વસ્તુ ખોટી છે, આ ઉપર આવશે, આ ઉપર આવશે, આ થશે સમાંતર. આ જે છે એનું નેગેટિવ એટલે ઉપર. સર ઉપર કેમ ગયું? જો બેટા મારી વાત સાંભળ, મોટા ભાગની લંબાઈ નીચે છે તો વિદ્યુત ક્ષેત્ર બેટા આમ થશે, આમ થશે તો એના બે ઘટક, એક આમ અને એક આમ. આ પણ ધ્યાન રાખજો. એટલે આપણે છે ને નીચે દિશા ધન લીધી છે, નેગેટિવ આવે તો તેની ઉપર બતાવો, આ યાદ રાખજો. આ ત્રીજો કિસ્સો ખબર પડી ગઈ? એટલે પહેલાં મિડમાં લીધું, પછી નીચે લીધું, પછી ઉપર લીધું. નીચે આવશો તો પ્લસ નીચે તરફ, બરાબર છે. ઉપર મૂકશો તો આપણા પરિમાણમાં નેગેટિવ આવશે. આપણા પરિમાણ નેગેટિવ એટલે કહે છે કે તમે જે નીચેની જે દિશા હશે તેના કરતાં ઓપોઝિટ છે. આ વસ્તુ અગત્યની છે, બરાબર. અને બીજા હવે તમને બેટા છે ને બીજા અર્ધ અનંત શીખવાડી દઉં. 4 આ પણ ધ્યાન આપજો બેટા, અર્ધ અનંત તાર. જો બેટા અર્ધ અનંત તાર કઈ રીતના છે એ પણ જો. બેટા આ છે ને પરિમિત છેડો છે, અહીંયા દેખાય છે, પણ બીજો છેડો છે ને બેટા એ અનંત છે. આ બી અહીંયા નથી, પણ એ બી અનંત અંતરે છે, આમ છે, બરાબર. આ તાર અને અહીંયા આપણને ડી અંતરે, લંબ અંતરે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે. સમજાય છે? તો જો બેટા આ કેસમાં શું થશે? આપણે તો આમ જ બતાવીએ સર, આગળની બાજુએ એટલે કે લંબ અને નીચેની બાજુએ સમાંતર. જો બેટા સીધી વસ્તુ છે, વિદ્યુત ક્ષેત્ર જો પ્રાપ્તિ સ્થાન ઉપર છે, વિદ્યુત ક્ષેત્ર આમ થશે, આમ એટલે આગળ અને નીચે. સમજાય બેટા? આગળની બાજુએ અને નીચેની બાજુ, રાઈટ છે. કેટલું થશે એ પણ જાણી લો. ચાલો પહેલાં θ1 θ2 નોંધીએ બેટા. θ1 જો બેટા ઓ ને એ ને પી સાથે જોડતી રેખાએ આ ઓ આ એ છે એ ખરેખર ત્યાં ઓ હોય છે, તો ઓ પી બંને સમાંતર થઈ ગયા, એટલે θ1 0 और θ2 જો બેટા અચ્છા બી અહીંયા હોય તો આ θ2 છે. સર બી અહીંયા નથી ને સર, એ તો અનંત અંતરે છે. અનંત એટલે શું અહીંયા છે? ના સર. શું અહીંયા છે? ના સર. તો આમ કરતાં 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 તમે અનંત અંતરે જશો તો θ2 કેટલો થશે બેટા? π/2. બોલો ખબર પડી? આમ 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 અનંત અંતરે π/2. તો અહીંયા શું થશે બેટા? ધ્યાન આપજો, કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ સાઇન θ1 એટલે સાઇન 0 માઇનસ સાઇન θ2 π/2 ઇઝ ઇક્વલ ટુ કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી. સાઇન 0 0 બરાબર સાઇન π/2 θ1 0 રાઈટ બેટા, θ1 0 તો સાઇન 0 0 સાઇન π/2 1 રાઈટ, cos θ1 માઇનસ θ2 θ1 0. અચ્છા માઇનસ કેમ લખ્યું બેટા? આ તો પ્લસ છે સૂત્રમાં, θ1 પ્લસ θ2 બરાબર. તો આ શું થયું બેટા? સાઇન 0 0 અને સાઇન π/2 1 એટલે 0 + 1 1 એટલે આ જ થશે કે ઇન્ટુ લેમ્બડા બાય ડી. અને જો બેટા આ શું કહે છે? આ થશે કે લેમ્બડા બાય ડી ઇન્ટુ cos θ1 cos 0 માઇનસ બેટા માઇનસ અહીંયા છે ત્યાં નહીં, cos θ2 એટલે π/2. ચાલો cos 0 1 સર આ 1 cos π/2 0 1 - 0 એટલે 1 k ઇન્ટુ લેમ્બડા બાય ડી. તો આ વેલ્યુ પણ k ઇન્ટુ લેમ્બડા બાય ડી, આ પણ k ઇન્ટુ લેમ્બડા બાય ડી. સમજાય છે બેટા? તો આનું પરિણામ આમ આવશે, આમ, અને એનું પરિણામ થશે √2 ટાઈમ્સ k ઇન્ટુ લેમ્બડા બાય ડી. આ ખબર પડી બાળકો? k લેમ્બડા બાય ડી, k લેમ્બડા બાય ડી, તો વચ્ચેનું પરિણામ, કારણ કે બે વચ્ચે 90 અંશનો ખૂણો છે બેટા, તો √2 k લેમ્બડા બાય ડી. ઓકે, આ અર્ધ અનંત તાર માટે. ઓકે, લખી દો. હવે જ આપણે બીજો કિસ્સો લઈએ, અર્ધ અનંત તારનો બીજો કિસ્સો લઈએ. જો બેટા આ નીચે તરફ અનંત અંતરે સુધી ગયો છે, એટલે આ એ છેડો તમારો ગયો અનંત અંતરે નીચે, અને આ છે બી છેડો. આ વિદ્યુત ભારિત તાર બરાબર અહીંયાથી ડી અંતરે આ સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર વિશેની ચર્ચા કરવાની કહે છે, બરાબર છે? તો તમે સમજો બેટા મોટા ભાગની લંબાઈ નીચે છે તો વિદ્યુત ક્ષેત્ર આમ થશે એટલે આગળ અને ઉપર આવશે,
અહીંયાથી આગળ લંબ અને બેટા ઉપર આવશે સમાંતર, બરાબર. એટલે દિશામાં તો જતા જ નહીં, દિશા આપણે જાતે આપણી સમજ બુદ્ધિથી નક્કી કરી નાખવાનું, સામાન્ય બુદ્ધિથી કે ભાઈ કરવું શું, કઈ તરફ છે, નીચે ઉપર આપણે નક્કી કરવાનું, નિશાની સાથે નહીં જતા, બરાબર છે. ચાલો બોલો θ1 કેટલું, θ1 એથી જોડીએ, યસ એથી જોડશો એટલે પહેલાં π/2 થશે અને θ2 0 એને ડાયરેક્ટ જોડાઈ દીધા, રાઈટ. તો e લેમ્બડા લેમ્બડાની લંબ, ઓકે, k લેમ્બડા બાય d ઇન્ટુ સાઇન θ1 π/2 પ્લસ સાઇન 0. એ તમે સમજી ગયા હશો સર, એ તો એ જ આવશે k ઇન્ટુ લેમ્બડા બાય d. સમજાય છે? આ મળી ગયું. હવે સમાંતર બેટા શું આવશે? તો k ઇન્ટુ લેમ્બડા બાય d, રાઈટ બેટા, ઇન્ટુ cos θ1 π/2 માઇનસ cos θ2 0. cos 0 1, બરાબર છે, cos π/2 0, બરાબર. તો આ આન્સર તમારો શું આવ્યું બેટા? માઇનસ આવ્યું, નો ડાઉટ, માઇનસ કે ઇન્ટુ લેમ્બડા બાય ડી, બરાબર. માઇનસ શા માટે આવ્યું બેટા? આપણે તો હંમેશા નીચે લખતા હોઈએ, આમ લખતા હોઈએ છીએ, પણ માઇનસ એટલે કે છે આની ઓપોઝિટ. એટલે હું તને પહેલાંથી કહું છું બેટા, નિશાની જોવાની જરૂર નથી, આપણે ખાલી એટલું જો કે વેલ્યુ કેટલી આવશે, બાકી નિશાની તો બેટા આપણને જાતે ખબર પડી જશે કઈ દિશામાં આવશે. તો સર આ પણ થયું કે ઇન્ટુ લેમ્બડા બાય ડી, સમજાય છે સર? આ પણ કે લેમ્બડા બાય ડી, આ પણ કે લેમ્બડા બાય ડી. તો આનું પરિણામ ક્યાં આવશે બેટા? આનું પરિણામ આવશે આ તરફ, આ તરફ કેટલું થશે? √2 કે લેમ્બડા બાય ડી. તો નિશાનીમાં બેટા જતા જ નહીં, નિશાની આપણે જાતે જોઈશું, આમ છે આગળ અને ઉપર, ખાલી મૂલ્યને પર ધ્યાન કેન્દ્રિત કરો. કે લેમ્બડા બાય ડી, કે લેમ્બડા બાય ડી, √2 ટાઈમ્સ કે લેમ્બડા બાય ડી. બોલો ખ્યાલ આવી ગયો? યસ, લખી નાખો. આ જાય છે પ્લસ ઇન્ફિનિટિવ તરફ અને આ જાય છે પ્લસ ઇન્ફિનિટિવ તરફ, ઉપર તરફ, બરાબર. આને કહીએ A B C કહીએ બેટા, બરાબર છે. આ રીતના છે, ઓકે. અને તમને કીધું છે કે અહીંયાથી 45° ખૂણે 45 ડિગ્રી પર અહીંયા એક P બિંદુ આવેલું છે અને તમે શોધી કાઢો કે ભાઈ P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, રાઈટ. ચિંતા નહીં કરો બેટા. અને આપણે બે સેમી ઇન્ફિનિટિવ તાર તરીકે લઈ લઈશું, બે સેમી ઇન્ફિનિટિવ. જો એક આ, બરાબર, અહીંયા બધો વિદ્યુતભાર છે જ અને વિદ્યુતભાર રેખા ઘનતા લેમ્બડા. આ એક તાર લઈ લઈશું અને ત્યાંથી લંબ અંતર, તો તારથી લંબ અંતર એટલે આ બેટા ડી છે, આ 45 છે એટલે ડી cos 45, આ ડી છે, આ 45 તો ડી cos 45 એટલે લંબ અંતર થશે d√2, આ d√2, બરાબર. એટલે આ એક તાર લઈ લઈશું બેટા, ત્યાંથી લંબ અંતર આ, અને અત્યારે જોતા જ નહીં બેટા, આને જોતા જ નહીં, બરાબર. તો પહેલા તાર માટે θ1 θ2 શું થશે? θ1 બેટા નીચેથી જો એટલે આ θ1 થશે 45 π/4 બેટા, ખબર પડે છે ને? π/4. અને આ તો તમે સમજી ગયા, આમ જોડો આમ જોડો આમ જોડો અનંત સુધી જવાનું છે એટલે આ π/2 સમજાઈ ગયું? ઓકે, θ1 θ2 મળી ગયા. અચ્છા, હવે આ તારના બે ઘટકો બેટા, આ તારના બે ઘટકો, અચ્છા, તારને લંબ, બીજું તારને સમાંતર. સમાંતર ઘટક કઈ બાજુ આવશે? જો મોટે ભાગની લંબાઈ બેટા આમ ઉપર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, આમ આવે એટલે ઉપર અને નીચે. તો એ તમારે જાતે બેટા નક્કી કરતા આવડવું જોઈએ. આ લંબ અને આ સમાંતર, આ કોને માટે? પહેલા માટે. ચાલો પહેલું પૂરું કરી લઈએ બેટા આપણે, હે ને? ચાલો, તો E લંબ 1 k લેમ્બડા ડિવાઇડ બાય 2, 1 સમાન લંબ છે ને બેટા એટલે સાઇન θ1 π/, માઇનસ સાઇન θ2 π/2. ચાલો બેટા શું થશે? k લેમ્બડા બાય t, ઓકે, સાઇન 45 1/√2, બરાબર, માઇનસ. અચ્છા, જે લંબ અંતર ડી નથી બેટા, લંબ અંતર d/2 છે, જો અહીંયા ભૂલ થાય છે, બરાબર. એટલે √2 આ ઉપર જતો રહેશે, સાઇન π/2 સાઇન π/2 1, બરાબર છે, સાઇન π/4 1/√2, સાઇન π/2 સાઇન π/2 1, બરાબર છે. અચ્છા, જો અહીંયા θ1 પ્લસ θ2, સોરી, બરાબર ને બેટા? k લેમ્બડા ડિવાઇડ બાય 2 સાઇન θ1 પ્લસ સાઇન θ2, θ1 પ્લસ સાઇન θ2, સાઇન π/2 1 સાઇન π/4 1/√2. ચાલો બેટા લસા √2 થશે તો √2 નીકળી જશે, બરાબર. એટલે આ થશે 1 પ્લસ √2, હા બરાબર. હવે બેટા E સમાંતર પ્રથમ તારને કારણે, પ્રથમ તાર, હા બેટા પ્રથમ તાર, તો પ્રથમ તારને કારણે
સૂત્ર શું છે બાળકો? કે લેમ્બડા ડિવાઇડેડ બાય લંબ અંતર, બરાબર. લંબ અંતર કેટલું છે બેટા? d/2 ઇન્ટુ બ્રેકેટ cos θ1 minus cos θ2, θ1 π/4 અને θ2 એટલે π/2, રાઈટ. ચાલો ઇક્વલ ટુ કે લેમ્બડા √2 d cos π/4 1/√2 cos π/2 0 નોટ 1 0. તો બધા √2 કેન્સલ થઈ જશે એટલે આ થશે કે લેમ્બડા બાય ડી. બરાબર, બંને ખબર પડી કે બેટા? આ પહેલો તાર બેટા પૂરો થયો. હવે ફક્ત બીજો તાર લો, ફક્ત બીજો તાર, બરાબર. એ થી સી સુધીનો આ બીજો તાર. અહીંયાથી કેટલા ડિગ્રી, કેટલા અંતરે? ડી 45 ડિગ્રી. તો સર લંબ અંતર તો આ થાય ને સર, તો આ કેટલું થશે? એ પણ થશે ડી સાઇન 45 એટલે કે d/√2. લંબ અંતર થઈ ગયું બેટા? અચ્છા, અહીંયા બધા વિદ્યુતભાર છે. બોલો આ બધું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? મોટાભાગની લંબાઈ આમ છે એટલે વિદ્યુત ક્ષેત્ર બેટા આમ જશે, આમ જશે એટલે ઉપર અને આગળ પાછળ આમ, જો આમ, બરાબર. એટલે આ થશે લંબ અને આ થશે સમાંતર. આ બીજા માટે, બીજા તાર માટે અને બીજા તાર માટે. આ બેટા બીજો તાર આવશે. એટલે આ ઉપર આવશે, સાઈડ કઈ બાજુ આવશે એટલે જાતે નક્કી કરવાનું. જો આ મોટાભાગની લંબાઈ આમ છે એટલે આમ થશે એટલે ઉપર અને તરફ. બોલો ખબર પડી? ચાલો ઠીક. અચ્છા θ1 θ2 નક્કી કરીએ બેટા. θ1 θ2 θ1. ચલો અને θ1 લઈ લઈએ તો બેટા આ θ1 45 ડિગ્રી થયો, 45 ડિગ્રી થયું, બરાબર. θ2 આને જોડશો એટલે ન ખબર પડે ને બેટા, તો આને સીધો ઉચકીને આમ મૂકી દો, આને ઉચકીને આની પર મૂકી દો એટલે સીધો આ તાર આના તાર બરાબર થઈ જશે, આના તાર બરાબર થઈ જશે, બરાબર. θ1 θ2 તો એ જ રહેવાનું, બરાબર છે. ચાલો હવે એ લંબ બીજા માટે સમજાય છે? તો પાછો બેટા એ જ સૂત્ર. તો સર એક લાંબ કરીએ. જો θ1 θ2 બદલાતા નથી, લંબ અંતર બદલાતા નથી, બેઠું આ કોપી કરી લઈએ ને બેટા, હે ને? તો કે લેમ્બડા બાય ડી ઇન્ટુ 1 + √2 અથવા √2 + 1. મેં તમને શું કીધું બેટા? આ તાર જે ખરો આની ઉપર તમે બેઠો તાર આ મૂકી દો તો આ જ બધી વસ્તુ થવાની છે, મૂલ્ય તો એ જ રહેવાના ને બેટા, બરાબર છે. અચ્છા આ થયું. અને હવે પછી બેટા પેલું લખી નાખો શું? એ સમાંતર 2 માટે. સમાંતર 2 નું સૂત્ર શું છે બેટા? એ જ cos કે લેમ્બડા બાય ડી cos θ1 minus cos θ2. 1 અને 2 ની વેલ્યુ સેમ છે બેટા, લંબ અંતર પણ સેમ છે, તો આ જ બેઠું સૂત્ર લખી નાખો કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી, બરાબર. ચાલો આટલા સુધી ખબર પડી ગઈ? જરા લખી નાખો બરાબર. ત્યાં સુધી પહોંચ્યા આપણે, બરાબર ધ્યાન આપજો. અહીંયા હતા આ ડી, આ ખૂણો 45 ડિગ્રી, આ 1 અને આ 2, બરાબર. ચાલો 1 ને કારણે બેટા આ 1 લંબ, બરાબર, અને આ સમાંતર 1 ને કારણે, બરાબર. આ પછી બેટા આપણે આ લીધું એ આમ જશે તો આ લંબ અને આ સમાંતર, આ લંબ 2 આ સમાંતર, બરાબર. હવે બેટા જ્યાં ધ્યાન આપજો, આવું મેળવજો. લંબ 1 બરાબર અને લંબ 2 બંનેના મૂલ્ય બેટા સરખા હતા અને તે કેટલા હતા? કે લેમ્બડા બાય ડી √2 બરાબર √2 + 1, યસ √2 + 1. અને બીજું 1 નું સમાંતર અને 2 નું સમાંતર એ પણ બેટા સરખા જ હતા અને એ હતા કે લેમ્બડા બાય. ચાલો હવે એક કામ કરીએ બેટા, ઈ લંબ નેટ મેળવીએ. લંબનું પરિણામ શું હશે? લંબનું પરિણામ, અચ્છા આ 2 નું બેટા પરિણામ જુઓ તો આ 2 નું પરિણામ શું હશે? આ 2 નું પરિણામ, બરાબર. અચ્છા આ 2 નું પરિણામ બેટા જોઈએ, આ 2, હે ને? અચ્છા એક જ મિનિટ. તો આને આ રીતે લખાય બેટા, બરાબર ધ્યાન આપજો. અહીંયા ઈ લંબ 1, લંબ બેટા મોટા છે જો √2 + 1 આના કરતાં, બરાબર છે, √2 + 1. તો આ આના કરતાં એટલે સમાંતર 2 કરતાં વધારે છે, તો બરાબર છે. આગળની બાજુ બેટા આપણને મળશે, આગળની બાજુ મળશે. ચાલો ઈ નેક્સ્ટ 1 કહી દઈએ આને,
આગળ આ ઘટક બેટા, તો એ થશે ઈ લંબ એકમાંથી ઈ સમાંતર 2 બાદ કરો, બરાબર. એટલે કે લેમ્બડા બાય ડી √2 + 1 બરાબર માઇનસ કે લેમ્બડા ડી. તો બેટા આ તમારું થશે કે લેમ્બડા ડી √2 + 1 - 1 એટલે √2. ચાલો, આ કઈ બાજુ આવ્યું બેટા? જમણી બાજુ આવ્યું, આગળની બાજુ આવ્યું. અને આ બેની વાત કરીએ ને બેટા, આ બેની વાત કરીએ તો તમે સમજો છો કે ઈ લેમ્બડા 2 ઇઝ ગ્રેટર ધેન ઈ સમાંતર 1. આ વધારે છે, આ બેટા વેલ્યુ વધારે છે, બરાબર. તો એ ઈ નેટ ને 2 કહીએ, આ બે વચ્ચે જે પરિણામ છે તેને 2 કહીએ, તો એ થશે ઈ 2 માઇનસ ઈ સમાંતર 1. સમજાય છે બેટા? તો એ પણ આ જ થશે ને, આ જ થશે, બરાબર છે, કારણ કે સમાંતરની વેલ્યુ ને આ બધી વેલ્યુ તો સરખી જ છે. એટલે √2 કે લેમ્બડા ડિવાઇડેડ બાય ડી. અને બરાબર. તો ઇન શોર્ટ આ બેનું પરિણામ બેટા આગળ લખ્યું આ, એ હતું ઈ નેટ 1. પછી આ બેનું પરિણામ બેટા ઉપર લખ્યું આ, અને એ હતું ઈ નેટ 2. અને આ બેને બેટા આપણે મેળવી આપીએ, આમ બેટા બેને મેળવી આપીએ એટલે આપણને મળે ઈ નેટ, બરાબર છે. તો સર ઈ નેટ કેટલું થશે? તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ, જો બેટા બે વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2 છે બેટા બંને વચ્ચે, એટલે √2 ટાઈમ્સ કોઈ એકનું મૂલ્ય લખી નાખીએ બેટા, E1 અથવા E2, બરાબર. તો કોઈ પણ એક નામ લખી નાખીએ તો √2 કે લેમ્બડા ડિવાઇડેડ બાય 2, બરાબર. તો ઈ નેટ થશે તમારું 2 કે લેમ્બડા બાય ડી. બસ પૂરું થઈ ગયું બેટા, આ પૂરું. और एक मस्त दाखलो लईए आपने, जोजो आ जाए छे प्लस इन्फिनिटी सुधी, आ जाए छे प्लस इन्फिनिटी सुधी, અને વચ્ચે બેઠા છે ને આ રીતના એક અર્ધવર્તુળ છે, આ બરાબર છે. જેમ કે ત્રિજ્યા છે, એ ત્રિજ્યા છે r, બરાબર. અને અહીંયા O બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. તો તમે સમજી ગયા છો. 3 પાર્ટ કરશો બેટા આના. જો અહીંયાથી અહીંયા સુધી, બરાબર. અહીંયા A થી B એક અર્ધ અનંત તાર, અર્ધ અનંત તાર. પછી B થી C આ બેટા ચાપ, બરાબર. અને C થી D, હે ને બાળકો, આની વાત કરીએ છીએ. C થી D એ પાછો એક અર્ધ અનંત તાર, તાર ફસાયો, બરાબર. બસ બેટા વિદ્યુત ભાર તો એ રીતે છે જ, મજા આવશે આ દાખલાની અંદર પણ આ રીતે બાળકો છે જ. અને 3 ભાગ કરો બેટા એક સરખા, મજા આવશે. ચાલો પહેલાં બેટા AB ને સોલ્વ કરીએ આપણે, ખાલી AB. તો એ તો અર્ધ અનંત તાર છે બેટા, બરાબર છે. ચાલો લંબ અંતર જો બેટા, અહીંયાથી આ લંબ અંતર કેટલું? 37, યસ, બરાબર. θ1 θ2 કરો તો બેટા, θ1 0, θ2 π/2. તો આના 2 ઘટક પડશે, જો એ બધું બેટા આમ આવશે. તો આને સમાંતર ઘટક બેટા, આ લંબ ઘટક, બરાબર, લંબ ઘટક, અને સમાંતર ઘટક બેટા નીચે આવશે, બરાબર. ડાયરેક્ટ બેટા તમને કહું આનું ઈ નેટની વેલ્યુ બેટા કેટલી હતી, બરાબર છે. આનું બેટા આપણે આ બાજુ √2 નીચે √2, એ તમને ખબર છે. આનું જે ઈ નેટ હતું એ ઈ નેટ બેટા 45° ખૂણે હતું, √2 2 × k × લેમ્બડા ડિવાઇડ બાય લંબ અંતર આ જો આપણે ભણી ગયા બેટા, બરાબર. આ 45° ને ખૂણે આવશે, બરાબર. આ E અને E1 કહી દો બેટા, 1 ને કારણે અર્ધ અનંત તાર, આ 1, તો તે આ છે E1. આ તેની વેલ્યુ મને ખબર પડી ગઈ ને કેટલા અંશને ખૂણે છે, તો એ 45° ખૂણે છે. આ E1 મળ્યું, કમ્પ્લીટ થયું બેટા, બરાબર. આ સોલ્વ કર્યું છે આપણે આગળ. ચાલો એ રીતે બેટા હવે છે ને ડાયરેક્ટ તમે છે ને આની પર આવી જાઓ, આને 2 કહીએ આપણે, 2, બરાબર છે. ચાલો એટલે એ એટલે બેટા CD તાર, CD, આ CD, બરાબર છે. ચાલો તો તેના માટે પણ લંબ અંતર એટલે આ થયું બેટા, લંબ અંતર કેટલું? r. θ1 θ2 બેટા આ જ થશે, θ1 0, જો બેટા આ θ1,
બરાબર છે. જો અહીંયાથી આ લંબ અંતર થયું બેટા. ઓકે ચાલો. ઓકે બીજું આ અને બેટા આની પર મૂકી દઈએ, સીધો આની પર મૂકી દો. θ1 θ2 તો આ જ લઈએ તો બી ચાલશે, કોઈ ફરક નથી પડતો. બરાબર, θ1 θ2 5/2. ચાલો ઓકે. તો બેટા વેલ્યુ તો આ જ આવવાની ને, આને કારણે વેલ્યુ બેટા એ જ આવશે કે ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય. પણ આવશે કઈ દિશામાં? જો બેટા બરાબર સમજવાનો પ્રયત્ન કરો. આ આમ છે તો આ આમ જશે આમ. યસ, એટલે આ છે ને બેટા તમને આમ મળશે. બરાબર છે. અને એ કેટલી બેટા? એ અને લખીએ આપણે E2. રાઈટ છે. તમને ખબર તો પડી ગઈ હશે સર આ બંને સમાન મૂલ્યના, કારણ કે આપણને 45 અંશના ખૂણે જ આવશે. જો બેટા ધન વિદ્યુત ભાગ ને પ્રાપ્તિસ્થાન ધન તો વિદ્યુત ક્ષેત્ર આ પણ ધન છે તો વિદ્યુત ક્ષેત્ર. એટલે આ તો બેટા એકબીજાને છે ને ઓપોઝિટ કાઢી જ નાખશે. એટલે આ તો બેટા ગયા, આ કામના રહ્યા જ નથી. હવે શું બાકી રહી ગયું? હવે ખાલી ચાપ બાકી રહી ગઈ. ચાપમાં બરાબર છે. તો ચાપનું વિદ્યુત ક્ષેત્ર બેટા તમને કીધું આ એમ અને આ કેન્દ્ર એને જોડતી રેખા પર, એટલે આમ થશે બાળકો. આમ થશે આ. બરાબર. યસ, આ ચાપને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર 3 નંબર આપી દો એને. બરાબર. તો એ કેટલું થશે? તો 3 નંબર બરાબર. આ ચોથા ભાગની ચાપ થઈ ને બેટા, ચોથા ભાગની ચાપ એટલે યાદ કરો √2 k લેમ્બડા ડિવાઇડેડ બાય, બરાબર છે, યાદ કરો બેટા, ડિવાઇડેડ બાય r. હે ને સૂત્ર બેટા શું હતું? 2 k લેમ્બડા ડિવાઇડેડ બાય r ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. આલ્ફાની વેલ્યુ કેટલી છે બેટા? પાઈ બાય. અહીંયા આલ્ફાની વેલ્યુ કેટલી છે બેટા? આખો આ જોણશો એટલે પાઈ બાય 2, એટલે આ પાઈ બાય 4. પાઈ બાય 4 એટલે 1/√2, આ √2. રાઈટ બેટા? યસ. આ બધું બેટા આગળ સોલ્વ કરાયું છે. તો અલ્ટિમેટલી તમને E1 E2 મળ્યું અને E3 3 મળ્યું બેટા. તેમાં E1 E2 તો નાબૂદ કરે છે, એટલે આ જ તમારું E નેટ થશે. એટલે E નેટ પરિણામ આ જ થશે, E3 √2 k લેમ્બડા બાય 2. ખબર પડી બાળકો? અચ્છે છે. ચાલો બાળકો, હવે આપણે જોઈશું વિદ્યુત ભારિત રિંગને કારણે રિંગની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, જાઓ ધ્યાન આપજો બાળકો. જો બેટા સાંભળો, આ એક વિદ્યુત ભારિત રિંગ છે અને આ છે રિંગની અક્ષ. રાઈટ? રિંગની અક્ષ એટલે શું? તો કે રિંગના સમતલને લંબ અને રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગનું જ્યાં સમતલ છે એ સમતલની લંબ એવી અક્ષ એને કહેવાય રિંગની અક્ષ. ઓકે બાળકો, આ રિંગની ઉપર, યસ, આ રિંગની ઉપર વિદ્યુત ભાર છે. ઓકે, અને તેના વિદ્યુત ભારની રેખાઘનતા છે લેમ્બડા. એટલે એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુત ભાર? તો કે ભાઈ લેમ્બડા જેટલો વિદ્યુત ભાર છે. ઓકે બેટા, રિંગની ત્રિજ્યા એ ધારી લઈએ આપણે. હવે કહીએ છીએ કે કહે છે બેટા આપણને કે રિંગની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે આવેલું બિંદુ વિચારો, બિંદુ P, અને P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધી આપો. બસ આટલું છે. બરાબર છે. ચાલો ધ્યાન આપજો બાળકો. તો P બિંદુ પાસેનું આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું. ઓકે, કે ભાઈ P બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો જજો બેટા, એક કામ કરી, રિંગ ઉપર એટલે કે રિંગના પરિઘ પર વિદ્યુત ભારનું વિતરણ થયું છે, એટલે આ વિતરણ રેખીય વિતરણ છે. બરાબર. તો રેખીય વિતરણને બેટા રેખાખંડોની અંદર વિભાજિત કરી નાખો. બરાબર છે. તો બેટા એક એવો રેખાખંડ તમે અહીંયા વિચારો, ઉપર અહીંયા. બરાબર. અહીંયા બેટા એક નાનો રેખાખંડ અહીંયા વિચારી લો. આ એક રેખાખંડ. બરાબર. આ રેખાખંડ એટલે રેખાખંડ DL, અને DL પરનો વિદ્યુત ભાર ધ્યાન આપજો બેટા. આ બેટા DL એ DL પરનો વિદ્યુત ભાર ગણો. બરાબર. DL પરનો વિદ્યુત ભાર ગણવાનું કઈ રીતે બેટા? એ લખી દો, વિદ્યુત ભાર DQ. બરાબર છે. અહીંયા બેટા લેમ્બડાની જરૂર નથી. અહીંયા એમ કીધું છે કે આખી રિંગ પરનું કુલ વિદ્યુત ભાર Q છે. લેમ્બડા નથી આપેલો હોતો, કુલ વિદ્યુત ભાર જ આપી દેવામાં આવે છે. ઓકે, તો કુલ વિદ્યુત ભાર. તો DL પરનો વિદ્યુત ભાર કેટલો છે ભાઈ? DQ. હવે DQ વિદ્યુત ભાર કેવો છે? તો કે સર બિંદુવત. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા આવડે છે. તો સર આની ઉપરનું જે કંઈ પણ આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર DQ છે. હવે ભૂલી જાઓ કે આ કોઈ વિદ્યુત ભાર છે, ખાલી વિદ્યુત ભાર DQ છે. DQ ને કારણે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર
ડીક્યુ અને પીને જોડતી રેખા પર હશે, હે ને? સેન્ટ્રલ ફોર્સીસ છે, કેન્દ્રીય બળો છે. યસ. તો એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ રેખા પર પ્રાપ્તિ સ્થાન ધન છે, પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ. તો બેટા પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ એટલે એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. બાળકો સમજાયું, હે ને? તો એ વિદ્યુત ક્ષેત્ર લખીએ ડીઈ, રાઈટ છે બાળકો? ડી. અને આને આપણે જો થીટા ધારી લઈએ તો તેની સામેનો આ ખૂણો પણ થીટા થશે. ડી કેટલો થશે બેટા? જો ડીઈ કેટલો થશે? ઓકે, તો ડી એ ડીક્યુને લીધે પી આગળનું વિદ્યુત ક્ષેત્ર. તો બેટા એ વિદ્યુત ક્ષેત્ર ડીઈ શું થશે? સૂત્ર કે ક્યુ ડિવાઇડ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે બેટા વિદ્યુત ભારથી અંતર. આ અંતર, આ એક્સ છે, આ એ છે, સમજી ગયા છો? અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર. તો આપણે વર્ક કરશું બેટા, વર્ક કરશું એટલે પેલું વર્ગમૂળ નીકળી જશે. તો આ મળ્યું આપણને વિદ્યુત ભાર. ઓકે, ચાલો એને નામ આપી દઈએ સમીકરણ 1. બહુ મસ્ત. તમે સમજો છો બેટા અહીંયા ડીઈના બે ઘટક પાડી શકાશે, હે કે નહીં? હે કે નહીં? એના સર બે ઘટક પાડી શકાશે આ રીતે, બરાબર? આ જે ઘટક છે એને આપણે કહીએ એક્સ ઘટક અને આને કહીએ આપણે વાય ઘટક, બરાબર છે? તો મને કહેશો બેટા એક્સ ઘટક અને વાય ઘટક શું હશે? બેટા ડીનો જે એક્સ ઘટક છે એ થશે ડીઈ કોસ થીટા, બરાબર? અને ડીનો જે વાય ઘટક છે એ થશે ડીઈ સાઇન થીટા. જો બેટા આ ઉપર થીટા તરફ એટલે કોસ, ત્યાં દૂર તરફ એટલે સાઇન. બોલો, ખબર પડી ગઈ? હવે તમે સમજી ગયા છો? સર આનું સંકલન કરો એટલે ઈ એક્સ મળશે, આનું સંકલન કરો એટલે ઈ વાય મળશે. બે ઘટક મળી જાય, પછી એનો સદિશ સરવાળો કરી નાખો એટલે પરિણામી સદિશ મળી જાય. પણ આના કરતાં પણ બેટા સરળ છે. કઈ રીતે સરળ છે? ધ્યાન આપજો બેટા. એક વસ્તુ છે બેટા, અહીંયા જે રિંગ છે ને, રિંગ એક સમમિત આકૃતિ છે. સમજવા જેવી વાત છે બેટા, ધ્યાન આપજો. રિંગ હોય ને બેટા, રિંગ રિંગ સમમિત આકૃતિ છે. હવે સમમિત આકૃતિ ને બેટા એક ઘટક જતો જ રહે. જો બેટા જે વિદ્યુતભાર જે રેખાખંડ અહીંયા છે તો એવો જ બેટા રેખાખંડ નીચે વિચારી શકાય કે અહીંયા વિચારી શકાય કે, બરાબર? આકૃતિ બગાડતો નથી. હું તમને અહીંયા એક ફરીથી આકૃતિ દોરી આપું છું, ધ્યાન આપજો બાળકો, હે કે નહીં? હા, અહીંયા એક ખંડ બનાવ્યો, એવો જ ખંડ બેટા સામે નીચે બનાવો. તો આની પરનો વિદ્યુતભાર છે ડીક્યુ, તો બેટા એવો જ વિદ્યુતભાર નીચે મળે ડીક્યુ, હે કે નહીં? હા, ચાલો બેટા આ ડીક્યુ, બરાબર? આ ડીક્યુ તો એનું વિદ્યુત ક્ષેત્ર બેટા મેં તમને બતાવ્યું કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર નીચે અહીંયા આવશે બેટા, આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર? ચાલો એને કહીએ ડી. તો એ રીતે બેટા આનું વિદ્યુત ક્ષેત્ર બેટા અહીંયા આવશે ડી. તમે સમજો છો બેટા આ બંને સરખા જ હશે, મૂલ્ય દ્રષ્ટિએ સરખા જ હશે. કે ડીક્યુ સેમ, ત્યાંથી અંતર પણ છે, બરાબર? રાઈટ છે? હવે જો બાળકો ખાલી આ બેનો આપણે સરવાળો કરીને સરવાળો કરવા માંગતા હોય તો તેના ઘટકોનો સરવાળો કરશું, રાઈટ છે બેટા? તો આના ઘટક એક આ અને એક આ એક્સ ઘટક, આ વાય ઘટક જેમ બોર્ડ પર બતાવ્યો છે. તો સર આના બી તો ઘટક પડે. યસ, આ તેનો વાય ઘટક અલગ કરી નાખીએ આપણે, આ તેનો વાય ઘટક અને બીજું આની પર જ પડે, એને ઉપર બતાવેલો છે વાય ઘટક. હવે તમે વિચારો બેટા આ બે ખંડોના વિદ્યુત ક્ષેત્ર તેના જે વાય ઘટકો છે એ વાય ઘટકો તો એકબીજાને અસર નાબૂદ કરે છે. જોવો તો બેટા કેન્સલ કરશે, આ બંને મૂલ્ય સરખા જ થશે. આ સરખા છે, થીટા છે, એ જ થીટા અહીંયા છે બેટા, છે ને? આ બધું થીટા છે. તો અહીંયા આવશે ડી સાઇન, અહીંયા પણ ડી સાઇન જ આવશે ને બાળકો? આ ડી સાઇન થીટા, તો અહીંયા શું આવશે? અહીંયા પણ ડી સાઇન જ આવશે. ઓપોઝિટ છે એ કેન્સલ થઈ જશે, આ કેન્સલ નથી થશે, રાઈટ છે? એટલે હું તમને શું કહું બેટા, તમે ઇન્ટિગ્રેશન ડીઈ એક્સ કરશો ને તો એ એમ એ 0 થવા, એ નોટ એક્સ બટ વાય ઘટકો એ તો 0 થઈ જવાનું છે. ઓકે, એટલે આપણે જ્યારે ઈ મેળવીએ છીએ તો ઈ માટે આપણે શું લખતું ભાઈ? સંકલન ડીઈ એક્સ બરાબર છે પ્લસ સંકલન, હે ને? સદી સ્વરૂપે લખીએ, બરાબર? તો વિદ્યુત ક્ષેત્રના બે ઘટક એક્સ ઘટક અને વાય ઘટક. એક્સ ઘટક મેળવવા માટે એક્સ ઘટકોનું સંકલન કરી અને વાય ઘટકનું સંકલન કરી એટલે આપણે વાય ઘટક મળે. પણ તમને ખબર છે કે આ જે વાય ઘટકો છે તો 0 થઈ જવાના છે બાળકો, હે ને?
તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમે ખાલી બેટા એક્સ ઘટકોનો સરવાળો કરશો, બરાબર. અહીંયા સદિશ નથી લખ્યો તો અહીંયા નથી લખતો, બરાબર. નથી કે ફરક નથી પડતો. એક્સ ઘટકોનો સરવાળો જો બેટા એકચ્યુઅલી છે ને અહીંયા બધા સદિશો છે, આ બધા ઘટકો આવશે ને એ બધા એક જ દિશામાં આવશે. જો આ બે એ આમ આવે તો બાકીના જેટલા પણ આવશે ને બેટા, દાખલા તરીકે જો એક ઘટક અહીંયા છે, એક રેખાખંડ અહીંયા છે, એક રેખાખંડ અહીંયા છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, બરાબર. હવે તેના સાંભળજો બેટા, બે ઘટક પડશે, એક આમ અને બે આમ. ખબર પડે છે બેટા? આ જો આમ, આના બે ઘટક આમ અને આમ. તો આ જે ઘટકો છે કેન્સલ થઈ જવાના છે. આ જે ઘટકો છે એ બધા એક જ દિશામાં આવશે, આ બધા એક જ દિશામાં. એક જ દિશાના સદિશો હોય તો તેમનો સદિશ સરવાળો અદિશની જેમ થાય. એટલે આ સરવાળો સદિશ ન લખીએ તો પણ ચાલશે, અદિશ સરવાળો પણ તમે એ આપી દેશો, એટલે કોઈ ટેન્શન નહીં લેતા. બરાબર સમજાઈ ગઈ? ઓકે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dEx, dx ની વેલ્યુ બેટા લખી દઈએ, dEx. અચ્છા, dEx એટલે શું લખાશે બેટા? de ઇન્ટુ cos θ. અહીંયા લખ્યું પણ છે d ઇન્ટુ cos θ, રાઈટ બેટા? d ઇન્ટુ cos θ. ચાલો ઠીક. સંકલન d ની વેલ્યુ લખીએ બેટા k dq x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ cos θ. હવે cos θ બેટા શોધી કાઢો ને અહીંયાથી. cos θ શું થશે? અહીંયા આકૃતિમાંથી શોધો બેટા. cos θ શું થશે? cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે અંડર ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, રાઈટ બેટા? યસ. તો પાસેની બાજુ એક્સના છેદમાં અંડર રૂટ ઓફ, બરાબર. તો આ તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ રેસ ટુ 1/2. તો કે કોન્સ્ટન્ટ બેટા જો અહીંયા ડી ક્યુ એટલે ક્યુ સાપેક્ષ સંકલન, ક્યુ વાળા પદો અંદર રહેવા દેજો. એટલે કે એક્સ अपॉन एक्स स्क्वेर प्लस ए स्क्वेर होल रेस टू 3/2. आनी घात 1 है, आनी 1/2 घात है, सरवाड़ो करीने 3/2. અને એ અચળાંક છે કારણ કે આમાં કોઈ જગ્યાએ ક્યુ નથી. તો ઇન્ટિગ્રેશન, ઠીક. બોલો, ખબર પડી બાળકો? જો બેટા આવા એક ઘટકો બેટા ક્યારે ઝીરો થાય ખબર છે? હા, ક્યારે ઝીરો થાય? તમારી આકૃતિ છે ને બેટા, જો અંડરલાઈન કરી દઉં છું, આ તમારી જે આકૃતિ છે ને બેટા, એ આકૃતિ આવી સમમિત હોવી જોઈએ. તો એક ઘટકો 100% જાય જ, 100% જાય. ચાલો અને આપણે પૂરું કરી દઈએ બેટા. જો બેટા તો શું થશે? કે ક્યુ अपॉन एक्स स्क्वेर, के क्यू છે નોટ એક્સ, કે ક્યુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ રેસ ટુ 3/2. અને બેટા આ જે છે ને સંકલન ડી ક્યુ એટલે વિદ્યુત ભાર, જે એક રેખાખંડ પરનો વિદ્યુત ભાર છે ડી ક્યુ, એવા બધા રેખાખંડ પરનો વિદ્યુત ભાર એટલે આખા પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ, બરાબર છે? તો અહીંયા લખવું ક્યુ, સોરી હા, જો ઉતાવળ થઈ ગઈ ને, એટલે એક્સ તો એક્સ જ હતો અને સંકલન ડી ક્યુ એટલે બેટા ક્યુ, બરાબર. બસ તો ફાઇનલી તમને આ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, બરાબર છે? યસ બેટા, સૂત્ર ખૂબ અગત્યનું છે, બરાબર? તૈયાર કરી નાખજો. કે ક્યુ એક્સ अपॉन एक्स स्क्वेर प्लस वाई स्क्वेर होल रेस टू 3/2. राइट છે? લખી નાખો. આ રિંગ, બરાબર? રિંગના કેન્દ્રથી એક્સ અંતરે પી બિંદુ પાસે રિંગ પર નો કુલ વિદ્યુત ભાર યસ ક્યુ છે, બરાબર છે? ઓકે. આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે અક્ષને સમાંતર મળ્યું. પ્રાપ્તિ સ્થાન ધન છે એટલે પ્રાપ્તિ સ્થાનથી દૂર. ચાલો અહીંયા આ છે વિદ્યુત ક્ષેત્ર. બોલો બચ્ચા પાર્ટી, કેટલું વિદ્યુત ક્ષેત્ર છે? તો સર વિદ્યુત ક્ષેત્ર છે કે ક્યુ એક્સ अपॉन एक्स स्क्वेर प्लस ए स्क्वेर होल रेस टू 3/2. અહીંયા એક્સ પર આધાર રાખે છે એટલે મેં લખ્યું છે ઈ ઓફ એક્સ, બીજું કંઈ નવું નથી. અચ્છા બેટા, ફર્સ્ટ ધ્યાન રાખજો સર, રિંગના કેન્દ્ર પર શોધવું હોય તો રિંગના કેન્દ્ર પર, તો સર કેન્દ્ર પર એટલે એક્સ 0 મૂકી દો એટલે સર તમે કેન્દ્ર પર આવી જશો, બરાબર? એટલે ઈ ઓફ ઓ આવશે, ઓ પર વિદ્યુત ક્ષેત્ર. તો સર 0, અરે સર તો 0 થઈ ગયું સર, સિમ્પલ છે. અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકો એટલે સર 0, એટલે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. ધ્યાનથી જોતા રહેજો બાળકો. ઓકે, કેન્દ્ર પર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. સર રિંગથી ઘણી દૂર, રિંગથી ઘણી દૂર એટલે કહેવાનો મતલબ કે એક્સ ઇઝ ઇન્ફિનિટી, ઘણી દૂર. સર એક્સ, હવે ધ્યાન આપજો બેટા,
E of x सूत्र ફરીથી લખું છું કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3y. હવે એક્સની વેલ્યુ બેટા સાંભળજો, એક્સની વેલ્યુ ઇન્ફિનિટિવ મૂકી દઈએ, ઇન્ફિનિટિવ મૂકી દઈએ આપણે, પૂરું થઈ ગયું ને બેટા. તો પછી ફરીથી 0. ઓહો, એટલે એક્સ ઇન્ફિનિટી ડિસ્ટન્સ પર 0, બહુ અગત્યના પરિણામ. કેન્દ્ર પર 0 બેટા અને અનંત અંતરે પણ 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર 0 છે, બરાબર. તો વચ્ચે ક્યાંક મહત્તમ થવું જોઈએ. મેં તમને ઘણી વખત કીધું છે આ વાય એ જે એક્સનું વિધેય છે, હવે સમજો વાય એક્સ સાથે આ રીતે બદલાય છે, બરાબર. એટલે એક્સની આ વેલ્યુ માટે સમજો x1, એક્સની આ વેલ્યુ સમજો x2, તો x1 માટે 0, x2 માટે 0. ક્લિયર છે? તો બે જગ્યાએ કોઈ બે સ્થાન માટે જો વેલ્યુ 0 થતી હોય તો કોઈ એક સ્થાન માટે, અહીંયા ધ્યાન આપજો બાળકો, કોઈ એક સ્થાન માટે એક્સની વેલ્યુ કોઈ પણ હોઈ શકે, કોઈ એક્સ, તો એના માટે વિધેય મહત્તમ થાય ને થાય જ. જો બે જગ્યાએ 0 આવતું હોય તો વચ્ચે ક્યાંક મહત્તમ થાય જ, મહત્તમ અથવા ન્યૂનતમ, બરાબર છે. નીચે બતાવી બેટા તો ન્યૂનતમ પણ થાય, તો મહત્તમ અથવા તો ન્યૂનતમ થશે. અહીંયા મહત્તમ, બરાબર છે. મહત્તમ અથવા ન્યૂનતમ ચિંતા નહીં કરો, તમને બંને કેસ શીખવાડીશ છે, બરાબર છે. તો એક વસ્તુ તો ક્લિયર છે કે કેન્દ્ર પર 0 છે, અનંત અંતર 0 છે, એટલે વચ્ચે ક્યાંક મહત્તમ થતું હશે, બરાબર છે. તો એક સ્થાન કયું, બરાબર છે બેટા. ચાલો હવે તે મેળવવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. વિદ્યુત ક્ષેત્ર એક્સનો વિધેય છે તે છે કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. આ રીતે છે. રાઈટ. તો એક્સનો વિધેય છે તો વિદ્યુત ક્ષેત્રનું એક્સની સાપેક્ષે બાળકો વિકલન કરો. કે અચળ, ક્યુ અચળ, એક્સ સાપેક્ષે વિકલન કરવાનું છે. એક્સ વાળા પદો અંદર રાખવો તો એક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ રેસ ટુ તો નહીં પણ છેદ 3/2. ખબર પડી બેટા? ચાલો, ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ. તમે સમજો છો બેટા, ભાગાકારનો નિયમ લાગશે. છેદ અચળ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. છેદ અચળ અંશનું વિકલન, વિકલન એક્સની સાપેક્ષ થાય છે, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1, અંશ અચળ છેદનું વિકલન ઓછા છેદ અચળ એક્સ સ્ક્વેર, છેદ અચળ અંશનું વિકલન. હવે બેટા અંશ અચળ, અંશ એટલે એક્સ અચળ, છેદનું વિકલન, છેદનું વિકલન. છેદ શું છે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. તો પહેલાં ઘાતનો નિયમ, ઘાત આગળ, અને જે ઘાત છે તેમાંથી એક ઓછી કરો, આ ઘાતનો નિયમ રહી ગયો. પછી જે પણ કૌંસ છે એનું વિકલન, એક્સની સાપેક્ષે વિકલન. તો પહેલા પદ એક્સ સ્ક્વેર, તો એનું વિકલન 2x, બરાબર. એક્સનું વિકલન 1 પ્લસ એ અચળાંક છે 0. તો છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ આ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ, છેદનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગ કરશો એટલે ખાલી ઘન રહેશે. તો મેથેમેટિક્સ બેટા થોડું આવડવું જોઈએ. આ છે ડીઈ બાય ડીએક્સ, બરાબર. હવે તમે ડી બાય ડીએક્સ બરાબર 0 મૂકી દો. આ બધા સ્ટેપ છે બેટા, સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 બેટા, સ્ટેપ નંબર 1 કહે છે કે તમે પહેલાં વિકલન કરી લો. સ્ટેપ નંબર 2 તમને કહે છે કે વિકલન બરાબર 0 મૂકી દો. વિકલન બરાબર 0. ઓકે, ચાલો બેટા, તો વિકલન 0 કરો. તો આ વિકલન 0 ક્યારે થાય તમે સમજો છો? આ જે પદ છે ને બેટા એ 0 થઈ જાય, કારણ કે આ 0 નથી, કે ક્યુ 0 નથી, એટલે આ જે પદ છે અંશ જ 0 થવું જોઈએ ને, તો આ પદ 0 થવું જોઈએ. સો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ, જો બેટા 2 કેન્સલ કરી નાખીએ, એક્સને એક્સ સાથે આપી દઈએ તો એક્સ સ્ક્વેર, આ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર 3 એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2. આ બરાબર થવું જોઈએ 0. એનો મતલબ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2.
બરાબર. જો બેટા અહીંયા 3/2 ઘાત છે, અહીંયા 1/2 ઘાત. જો છે આધાર સરખા છે, આ ભાગાકારમાં આવશે એટલે આની બાદબાકી થશે. 1.5 માંથી 1 બાદ કરો, સોરી હાફ બાદ કરો, 1 છે, આ દોઢ છે, દોઢમાંથી અડધો બાદ કરો તો 1, એટલે આ થશે x² પ્લસ a² ઇઝ ઇક્વલ ટુ 3x². તો પેલી બાદ જશે તો 2x² ઇઝ ઇક્વલ ટુ a². સો x ઇઝ ઇક્વલ ટુ a/√2 પ્લસ ઓર માઇનસ. તો મજા આવી કે નહીં આવી? આવી કે નહીં આવી? હે ને? x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a/√2. સર એક્સની બે વેલ્યુ કેમ એ હું તમને સમજાવું બેટા. એક્સની બે વેલ્યુ કેમ? કારણ કે આ જે રિંગ છે ને બેટા, રિંગની આગળ a/2 અંતરે, રિંગની પાછળ a/2 અંતરે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે. બે જગ્યાએ બેટા વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે. બરાબર છે? હા, તમારે એ પણ જાણવું હોય કે સર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આ અંતરે થાય છે a/√2 આગળ, તો તે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ પણ શોધી શકાય. જો બેટા E ઇઝ ઇક્વલ ટુ KQ into x upon x² plus a² raised to 3/2. બરાબર? અને બરાબર x ની કિંમત બેટા પ્લસ ઓર માઇનસ a/√2 મૂકી દો ને, એટલે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે. કે Q x ની વેલ્યુ બેટા મૂકી દો a/√2, જો કે અહીંયા પ્લસ ઓર માઇનસ લખાશે. x² x ની વેલ્યુ બેટા a/√2, તો a²/2 પ્લસ a² raised to 3/2 પ્લસ ઓર માઇનસ k q a/√2. અહીંયા શું થશે બેટા? અહીંયા થશે 3a²/2 અને raised to 3/2. બરાબર ને બાળકો? તો જો બેટા આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે a³ થશે, ઉપર a એટલે પ્લસ k³ ઉપર. જો આ a સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, નીચે a³ ઉપર a. ખબર પડે બેટા કે નહીં? જો નીચે શું છે બેટા? a², સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે a³ અને ઉપર a એટલે નીચે શું લખશો બેટા? a². બરાબર છે? ખબર પડે ને બેટા? આ 3a²/2 હતું, 3a²/2. બરાબર? આ સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે a³ ઉપર a છે, રાઈટ? યસ, એટલે નીચે a². ચાલો ઠીક. √2 એની જગ્યાએ છે એને રહેવા દઈએ. અને અહીંયા બેટા આવશે 3/2 હોલ રેઝ ટુ 3/2. ચાલો કંઈ વાંધો નહીં. જે બાળકો પ્લસ ઓર માઇનસ KQ બરાબર અપોન √2a². રાઈટ? ચાલો એક કામ કરે, પહેલાં ઘન કરી નાખો બેટા. ઘન કરશો 3 × 9 = 27 ભાગ્યા 8 અને તેનું વર્ગમૂળ. જો બેટા પહેલાં ઘન કર્યું, આનો ઘન કર્યો, આનો ઘન કર્યો, અને પછી રેઝ ટુ 1/2 એટલે વર્ગમૂળ થયું. બરાબર છે? તો પ્લસ ઓર માઇનસ KQ a²√2. બેટા આ કરજો, આ બે અંદર જશે અથવા એમ જ કરી નાખો ને, બે આ પણ વર્ગમૂળ આ પણ વર્ગમૂળ, તો અહીંયા કેટલા થશે? 4. 27 ભાગ્યા 4. બરાબર? તો બેટા આ 4 છે તો વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે બેટા 2 થશે. એ 2 ને હું ઉપર લઈ જાઉં 2k. બરાબર? વર્ગમૂળમાં રહ્યો 27 અને વર્ગમૂળમાં 27 9 × 27 3√3 એટલે પ્લસ ઓર માઇનસ 2kq બરાબર 3√3a². યસ બેટા, આ વેલ્યુ તમને મળી E મેક્સિમમ. બરાબર? સમજાઈ ગઈ કે નહીં? બરાબર, E મેક્સિમમ. આમાં ખબર પડી બેટા? અહીંયા ઘન કર્યું 27, અહીંયા વર્ગ કર્યું, ઘન જ કરો પહેલાં 27 અને નીચે 2 નો ઘન 8 કર્યું, અને પછી રેઝ ટુ 1/2 હતું એટલે રૂટ લખી દે. પછી આ બધું વર્ગ રૂટમાં છે, આ પણ રૂટ છે, આ પણ રૂટ છે, તો 2 4 8 એટલે 27/4. વર્ગમૂળમાં 4 એટલે બહાર નીકળતા બેટા 2 થશે. એ છેદનો છેદ છે, અંશમાં જતો રહ્યો, અંશમાં જતો રહ્યો. બરાબર? અને 27 જે ખરું 27 9 × 27 9 × 27 તો 9 3 થઈને બહાર આવશે 3√3a². ખબર પડી ગઈ? ઓકે, ચાલો. એટલે એટલું ક્લિયર છે બાળકો કે a/√2 આગળ વિધેય મહત્તમ થાય છે અને આ તેની મહત્તમ વેલ્યુ થાય. હવે બેટા હું આલેખ દોરીશ.
બરાબર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. બરાબર ધ્યાન આપજો બેટા. બરાબર ચલો બેટા બરાબર ધ્યાન આપજો. એટલે આપણે જોયું યસ વિદ્યુત ક્ષેત્ર એક્સનો વિધેય છે કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એક્સ સાથે બદલાય છે. તો ચાલો ડ્રો કરીએ એક આલેખ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. બરાબર છે ધ્યાન આપજો બેટા. આ થઈ રિંગ, આ તેનું કેન્દ્ર, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. બરાબર રિંગની ત્રિજ્યા એ અને રિંગ ઉપરનો ટોટલ વિદ્યુત ભાર ક્યુ. જો બેટા એક્સથી અહીંયાથી a/2 પ્લસ એટલે જમણી બાજુ a/√2 અંતરે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે. એટલે એકચ્યુઅલી બેટા છે ને આપણે અહીંયા વાય અક્ષ પર બરાબર ધ્યાન આપજો બેટા. વાય અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર લીધું છે અને એક્સ અક્ષ પર અંતર લીધું છે. તો અંતરની વેલ્યુ a/√2 હોય ને ત્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય છે. માની લો કે બેટા આ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર અને આની વેલ્યુ એ મેં તમને આગળ લખેલી પણ હતી. જો આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે. બરાબર છે. તમારે ત્યાં પણ જોયું તો બેટા પ્લસ ઓર માઇનસ આવતું હતું. એટલે અત્યારે આ વેલ્યુ આટલી પ્લસ. બરાબર છે. પ્લસ મૂકો ત્યારે પ્લસ. બરાબર છે. અચ્છા કેન્દ્ર પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું સર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 અને અનંત અંતરે બેટા અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર 0. હવે આ બાજુ આવી જાઓ સર. એક્સની વેલ્યુ જ્યારે આટલા જ અંતર બેટા એક્સની વેલ્યુ જ્યારે માઇનસ a/√2 એટલે ઋણ એક્સ અક્ષ પર ઋણ એક્સ અક્ષ પર બરાબર ત્યારે પણ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. ત્યારે માઇનસ એક પ્લસ અને માઇનસ બે વેલ્યુ હતી બેટા. આટલા જ અંતરે નીચે આવી જઈએ આપણે. બરાબર માની લો કે અહીંયા છે જ્યાં રિંગ પરફેક્ટ નથી બની ધ્યાન રાખજો. એટલે આ વેલ્યુ બરાબર આટલી વેલ્યુ એ માઇનસ e મેક્સિમમ બરાબર અને ઋણ અનંત અંતરે હોય ફરીથી 0 થશે. બરાબર એટલે બેટા તમે આલેખ ડ્રો કરશો ને તો તે આલેખ આ રીતનો થશે. રાઈટ આવું આ બેટા આલેખ બનશે. ખ્યાલ આવી ગયો? હા સાંભળો આ છે રિંગ. રિંગનું કેન્દ્ર ત્યાંથી એક્સ અંતરે આપી દીધું. બરાબર હવે બેટા આ છે રિંગ પરનો વિદ્યુત ભાર. બરાબર બેટા રિંગ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો સર રિંગ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? હવે કામ કરીએ બાળકો. આ પી બિંદુ પાસે એક ઋણ વિદ્યુત ભાર કે માઇનસ કે શું થશે સર? પહેલાં તો પી પાસે સર તો વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં? અક્ષને સમાંતર. પ્રાપ્તિસ્થાન છે વિદ્યુત ક્ષેત્રથી દૂર. એટલે આ થયું વિદ્યુત ક્ષેત્ર. હા સર. સર ઋણ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રની અંદર છે તો તેની પર ક્ષેત્રની ઉલટી દિશામાં બાળકો બળ લાગશે. એટલે આ દિશામાં બળ લાગશે. ચાલો ક્લિયર થયું બેટા? તો સર એ આમ આવશે. જાણે કે આપણે આમ સ્થાનાંતર કરાવ્યું હોય તો બળ લાગે છે. બળ લાગે છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશા. તો આ બળની દિશામાં પ્રવેગી ગતિ કરી જશે. પ્રવેગી ગતિ કરીને સમજો કે એ જતો રહ્યો રિંગ ડાય બાજુ. હા ડાય બાજુ જતો રહ્યો અને એક્સ અંતરે પહોંચી ગયો. તો ત્યાં જશે બરાબર છે. તો ઋણ વિદ્યુત ભાર હવે ડાબી બાજુએ છે. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ. એટલે એ પણ ડાબી બાજુ હશે. બરાબર છે. ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે એટલે બળ લાગશે જમણી બાજુ. વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ બળ લાગશે જમણી બાજુ. એટલે રિંગની ડાબી બાજુ ગયા પછી તેની પર બળ લાગશે જમણી બાજુ. એટલે પાછો આમ આવશે પછી આમ જશે. યસ એટલે અહીંયા થઈ રહ્યા છે દોલનો. તો આવા દોલનનો શોધી કાઢો આવર્તકાળ. મજા આવશે, ખૂબ મજા આવશે. બરાબર આવર્તકાળ શોધવા આવશે. ચાલો ઠીક. સૌથી પહેલાં બતાવો વિદ્યુત ક્ષેત્ર લખીએ બેટા. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે એક્સ આગળનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર. ચાલો આ એક્સને કાઢી નાખવા માંગુ છું તો એક્સને નાનો લઈએ આપણે. બરાબર. અચ્છા એક વસ્તુ એને આપેલી છે એક્સ ઇઝ ડબલ
લેસ દેન, નોટ ગ્રેટર દેન, ડબલ લેસ દેન. આ આપેલ છે એટલે આપણે બહુ દૂર નથી લઈ જવાનું. સ્થાનાંતર બેટા કરવાનું તમને એમ પણ ખબર છે સરળાવત ગતિ માટે સ્થાનાંતર ઓછું જોવું જોઈએ, હે ને? એટલે એ રીતના છે. અહીંયા સ્થાનાંતર બેટા અહીંયા ઓછું આપેલું છે, ખૂબ ઓછું છે. તો પછી સર આ સૂત્રની અંદર વિદ્યુત ક્ષેત્રના આ સૂત્રની અંદર x² + a² એને આપણે જો આને આપણે અવગણી નાખીએ તો આને આપણે a² કહી શકાશે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર x નો વિધેય છે કે q x અપોન આ નીકળી ગયો બેટા, સ્ક્વેર સ્ક્વેર કેન્સલ એટલે છેદમાં થશે aq. બોલો ખબર પડી? તો સર અહીંયા પણ 0 મૂકી દો ને યાર. કમ્પેરિઝન કર્યું છે કે આ પદમાં એની સરખામણીમાં x નાનો છે એટલે આ ન લઈએ તો ચાલે, બરાબર છે? 0 કરી દેવો એવું ક્યાં કીધું? આની સાથે સરખામણી કરી છે. આ એ તો એકલો છે, સ્વતંત્ર છે. કમ્પેરિઝન નાનો કે મોટો એ કમ્પેરિઝનની બાબત છે, સરખામણીની બાબત છે. આની સાથે તમે કોની સાથે સરખામણી? આ તો એકલો છે ને, એટલે ત્યાં બેટા ત્યાં 0 ન કરાય. હા પ્લીઝ. છેદ બરાબર છે કે ભાઈ આ પદમાં આ a² ખૂબ મોટો છે આની સરખામણીમાં, તો આ ન લખો તો ચાલે, તો a². તો એ રીતે ચાલો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું બેટા. ઓકે ચાલો તો બળ શોધો. -q વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. F = a × q. સર q - q છે. અરે યાર અહીંયા ખાલી મૂલ્ય લખ્યું છે કે ભાઈ બળનું મૂલ્ય લખો, તો અહીંયા ખાલી મૂલ્ય લખો ને બેટા. મેં તમને આગળ પણ લખાવ્યું છે. વિદ્યુત ક્ષેત્ર છે કે q x અપોન aq × q. આ મળ્યું બળ. સમજાઈ ગયું બેટા? હા. નિશાની લખો માઇનસ, એવી તમે હાઇલાઇટ કરી દો. સર હવે કેમ નિશાની લખી? એ નિશાની બેટા તમને એમ કહેવા માંગે છે, જે સાંભળજો, ઋણ નિશાની સૂચવે છે કે બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. છે કે નહીં? મેં તમે એ કહો છે કે નહીં? સમજો કે સ્થાનાંતર બેટા આમ થયું, સ્થાનાંતર આપણે આમ કર્યું છે, તો બળ લાગે છે આ તરફ. આ સ્થાનાંતરની દિશા બળની દિશા એટલે ઓપોઝિટ છે, એ દર્શાવવા માટે કર્યું છે. સર તો જુઓ ને સર, f ચલે છે -x થાય અને તે દર્શાવે છે કે આ તો એસએચએમ છે, સરળ આવર્ત ગતિ છે સર, બરાબર? સરળ ગતિ માટે બેટા પ્રવેગ નક્કી કરો. આ પ્રવેગ છે બાળકો, તો પ્રવેગ નક્કી કરો. પ્રવેગ F/m, m એટલે દળ બેટા. આ વિદ્યુત ભાર છે ને બેટા, એ વિદ્યુત ભારનું દળ છે આ, બરાબર? એટલે તેનો વિદ્યુત ભાર અને m તેનો દળ છે. અને લખી દઉં છું m - q વિદ્યુત ભારનું દળ, બરાબર? દળ વગર તમને ખબર છે વિદ્યુત ભાર શક્ય જ નથી. f ની વેલ્યુ લખો બેટા. f ની વેલ્યુ -q x q અપોન a³ અને આ પ્રવેગ છે બેટા, એ ડેશ કરી નાખો ને, આ પ્રવેગ નથી, આ મળ્યો પ્રવેગ. હવે સરળાવત ગતિ માટેનો પ્રવેગ શું હોય બેટા? -ω²x. તો x સાથે x સ્થાનાંતર મેળવી ગયું, માઇનસ સાથે માઇનસ આવી ગયું, તો અહીંયાથી બેટા આપણને ω² મળ્યું કે q × q અપોન m/a³. ઓમેગા મળી ગયું બેટા, એટલે ω² મળી ગયું. હવે સૂત્ર તમને ખબર છે, t = 2π/ω. તો બાય ઓમેગા એટલે બરાબર છે kq, બરાબર, ના છેદમાં m/a², બરાબર ને? આવડ કાઢીએ તો 2π/ω, બરાબર? અને આ રીતે લખવું હોય તો બી લખી શકાશે બેટા. t = 2π √ બરાબર m/a³ k કેપિટલ Q સ્મોલ q. આ રીતે લખવું હોય તો પણ લખી શકાશે, છે ને બેટા? આને આપણે ઉપર લખીએ તો બદલી નાખો, છેદનો છેદ અંશમાં જતો રહે, બરાબર? યસ. કેસી રહી? મજા આવી? કંઈ નથી બેટા. રિંગ છે, રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે, તો ઋણ વિદ્યુત ભાર મૂકશો તો ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે એટલે આમ દોલન કરશે. દોલનનો આવર્ત કાંટો હશે જ. હંમેશા યાદ રાખો બેટા, આવા સૂત્રમાં t = 2π/ω. ઓમેગા મેળવવાનો પ્રયત્ન કરો. ઓમેગા પ્રવેગમાં છે, a = -ω²y. અને પ્રવેગ લાવવા માટે બળ લાવો, અને બળ માટે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. ઊંધા આવો એટલે ખબર પડશે.
સમજાય છે? તો અહીંયા લગભગ કંઈ બાકી નથી રાખ્યું, રિંગનો કમ્પ્લીટ કેસ મેં પૂરો કરી નાખ્યો છે. અને હવે આપણે વાત કરીએ બેટા ડિસ્ક માટે, ડિશ, બરાબર છે, વર્તુળાકાર તકતી માટે વાત કરીએ, એ પણ બહુ અગત્યની છે, ધ્યાન આપજો. અને બેટા એ છે ને તમારા એનસીઆરટીની અંદર નથી, એટલે નીટ કે જી મેઇનની અંદર આઈ ડોન્ટ થિંક કે પૂછી શકાય. જે કંઈ છે બેટા એ એડવાન્સ લેવલનો છે, બરાબર. એટલે તકતી એડવાન્સની અંદર આપણે એડવાન્સના સિલેબસમાં ધ્યાનમાં લઈશું, બરાબર. વર્તુળાકાર તકતી હવે ભણવું છે આપણે વર્તુળાકાર તકતી. ઓકે બાળકો, પ્લીઝ બરાબર ધ્યાન આપજો. વર્તુળાકાર તકતી માટે જો બેટા આ રીતની તકતી છે. રાઈટ, હવે પરફેક્ટ ખ્યાલ આવતો હશે, બરાબર. આ રીતની તકતી છે બેટા. હવે તકતી પર વિદ્યુત ભાર છે બરાબર, બધે વિદ્યુત ભાર, અને માની લો કે તેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાથી સિગ્મા, બરાબર. એટલે અત્યાર સુધી આપણે રેખીય વિતરણ લેતા હતા, હવે લોકો નવું કંઈક શીખ્યા, બરાબર છે, કે ભાઈ તકતી છે, તકતી પર વિદ્યુત, તકતી એ પૃષ્ઠ છે, તો પૃષ્ઠ પર વિદ્યુત ભારનું વિતરણ થયું છે, પૃષ્ઠ વિતરણ છે, તેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણે છે. વિતરણ નિયમિત છે બેટા, વિતરણ નિયમિત છે, એક સમાન છે. એટલે તમે સમજી ગયા છો, તમારો લેમ્બડા જે ખરું બાળકો, લેમ્બડા અચળ છે. શું પૂછ્યું છે ખબર બેટા? તકતીના અક્ષ પર, એટલે કે તકતીના કેન્દ્રથી બરાબર છે એક્સ અંતરે, એક્સ અંતરે, બરાબર. અહીંયા રાઈટ, અહીંયા કોઈ પી બિંદુ પાસેને બેટા વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. રાઈટ, મજા આવશે, ધ્યાન આપજો બેટા. સૌથી પહેલાં એક કામ કરો બેટા, તકતીના કેન્દ્રથી જો બાળકો જોજો બેટા, ધ્યાન આપજો. આર અંતરે ડીઆર પહોળાઈ ધરાવતી એક રિંગ વિચારો, બરાબર. હવે એક કામ કરો બેટા, કારણ કે રિંગ આપણને આવડી ગઈ છે એટલા માટે, રિંગ આપણને ખબર છે, બરાબર. આ રિંગ પરનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. રિંગ પરનું વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે પછીથી. તો એ વિદ્યુત ભાર ડી ક્યુ કેટલું હશે સર? એકમ ક્ષેત્રફળે આટલું, તો રિંગનું ક્ષેત્રફળ કેટલું? રિંગનું ક્ષેત્રફળ થશે ટ્વાઇસ પાઈ આર ઇન્ટુ ડીઆર. સર આ કઈ રીતે? જો બેટા આ રિંગને સામેથી જુઓ તો આવી પરફેક્ટ આ રીતે દેખાય. આ તેનું કેન્દ્ર, આ આર અને આ ડીઆર, અને તમે કાપી નાખો બાળકો, કાપી નાખો. એટલે આને આમ ખોલી કરો, ખુલી જાય કે નહીં? આમ ખોલી કરો, બરાબર. જાડાઈ તમને ખબર છે, જાડાઈ ડીઆર છે. આ કેટલી રહેશે? લંબાઈ કેટલી રહેશે? તો આના પરિઘ જેટલી, પરિઘ એટલે 2πr, હે ને? તો શું થયું બેટા? ક્ષેત્રફળ કેટલું થયું? 10πr. એકમ ક્ષેત્રફળે આટલા ક્ષેત્રફળે કેટલું? પૂરું થયું. ચાલો, તો સર મને વિદ્યુત ભાર મળી ગયો. રિંગ પરનું વિદ્યુત ભાર બેટા તમને ખબર છે, આ રિંગ પરનો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર, હા બેટા, કુલ વિદ્યુત ભાર, બધો જ વિદ્યુત ભાર ગણી લો. સર તેનાથી એક્સ અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો મળી જ જાય ને. આ રિંગનું કેન્દ્ર ત્રિજ્યા આપેલી છે, આ ક્યાં મોટી વાત છે અત્યારે શોધ્યું આપણે. તો સર એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ખાલી એક રિંગ માટે એટલે ડી લખું છું. સૂત્ર બેટા આ જ વાપરવાનું છે, E = K Q X upon X square પ્લસ A square રેઝ ટુ 3/2. સૂત્ર બેટા આ જ વાપરવાનું છે, નવું કંઈ બરાબર છે. ડી ઇઝ ઇક્વલ કે વિદ્યુત ભાર કેટલો? કુલ વિદ્યુત ભાર એક્સ અંતર, એક્સ સ્ક્વેર પ્લસ એ, ત્રિજ્યા બેટા આર છે, તો આર સ્ક્વેર રેઝ ટુ 3/2. મળી ગયું? મળી ગયું. હવે આ જે તકતી છે આવી રિંગોની જ બનેલી કલ્પિત, આમ રિંગ અંદર એક રિંગ, બરાબર છે બેટા. આ તકતી છે, આખી કમ્પ્લીટ તકતી છે, તો તેને રિંગોની બનેલી કલ્પિત આ રીતે. જે બેટા આ પહેલી રિંગ, બરાબર, એની ઉપર આ બીજી રિંગ, એની ઉપર આ ત્રીજી રિંગ, બરાબર, એની ઉપર બેટા આ ચોથી રિંગ. આવી રીતે રિંગ પર રિંગ બનેલી છે, બરાબર. એક રિંગનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યું, તો એ બધી રિંગોનું વિદ્યુત ક્ષેત્ર શોધીને બેટા તેનો સરવાળો કરી નાખો. જોકે સદિશ સરવાળો કરી નાખો, પણ એ બેટા કેવો થશે? સદિશ સરવાળો અદિશની જેમ જ થશે, કારણ કે જેટલી પણ રિંગ હશે, રિંગનું વિદ્યુત ક્ષેત્ર આમ જ હશે.
એને રિંગની અક્ષને સમાંતર, તો બીજી રિંગ એની અક્ષને સમાંતર, ત્રીજી રિંગ અક્ષને સમાંતર, બધી એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો તેનો સદિશ સરવાળો અદિશની જેમ કરી શકાશે. આનું કરી નાખો ખાલી સંકલન બેટા, બીજું કશું નથી કરવાનું. રાઈટ છે? ચાલો બેટા શરૂ કરીએ, હે ને? તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે બેટા? કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ સંકલન ડી. ખ્યાલ આવી ગયો બેટા? E ઇઝ ઇક્વલ ટુ સંકલન ડી. બરાબર છે? એક મિનિટ અહીંયા છે ને આની જરા વેલ્યુ ડીની વેલ્યુ બેટા પુટઅપ કરી દઈએ, પછી આગળ વધીએ આપણે. અહીંયા લખું છું ડી ઇઝ ઇક્વલ ટુ કે. બરાબર? અહીંયા લખીએ બેટા સિગ્મા ઇન્ટુ ટ્વાઇસ પાઈ આર ડીઆર ક્યુ ઇન્ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. યસ, ગુડ. અહીંયા વળી વિદ્યુત ક્ષેત્ર જો બેટા કોની સાપેક્ષે છે? આરની સાપેક્ષે. આર વાળા પદ બેટા, આર વાળા પદ, આ બધા પદો અંદર રહેવા દેજો, બાકીનું બધું બેટા બહાર કાઢી નાખો. સો E ઇઝ ઇક્વલ ટુ કે સિગ્મા 2 પાઈ એક્સ બાર ઇન્ટિગ્રેશન આર ડીઆર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. બરાબર? હવે આરની વેલ્યુ કેટલી? તો આરની વેલ્યુ આ પહેલી રિંગથી છેલ્લી રિંગ સુધી, લાસ્ટ રિંગ સુધી, આ છેલ્લી રિંગ સુધી. તો આર શું છે? આર એટલે સર કેન્દ્રથી તે રિંગ સુધીનું અંતર. તો પહેલી રિંગ માટે તો અંતર બેટા 0 જશે, આ રિંગ માટે તો અંતર 0 જશે. અને છેલ્લી રિંગ માટે આ જે અંતર છે એ માની લો કે બેટા આખી ત્રિજ્યા, કમ્પ્લીટ જે બેટા ત્રિજ્યા છે, આ ત્રિજ્યા આખી તકતીની ત્રિજ્યા એ આર છે. બરાબર? તો આર બરાબર આર થશે. એટલે અહીંયા ઇન્ટિગ્રેશન લખીશું 0 થી આર. બરાબર? હવે બેટા ઇશ્યુ છે આનું બેટા, આનું સંકલન તમને આવડવું જોઈએ. બરાબર છે? જોજો ઇન્ટિગ્રેશન આર ડીઆર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. આનું ઇન્ટિગ્રેશન છે -1 અપોન અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ ઇન્ટિગ્રેશન છે. હવે તમારે જાણવું હોય કે સર આ કઈ રીતે છે, તો આપણે એ પણ કરીએ બેટા. બરાબર છે? ધ્યાનથી જોતા રહેજો. આનું ઇન્ટિગ્રેશન કરીએ. I it is equal to integration શું બેટા? r into dr upon r square plus x square raised to 3/2. રાઈટ? જો બેટા તમે ચલ r છે ને, r is equal to x tan theta આદેશ લખજો. સર નહીં ખબર પડી. જો બેટા ધ્યાન આપજો. આ કેન્દ્ર, આ પેલી આપણે રિંગ વિચારી તે બેટા, આ રિંગ હે ને, એની ત્રિજ્યા r અને પહોળાઈ dr. બરાબર? આ એક સાથે અહીંયા તમને ખબર છે આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય બેટા? તો રિંગનું વિદ્યુત ક્ષેત્ર ડી. બરાબર? ડી મેં લખેલું હતું. એક કામ કરે બેટા, આ રિંગને જોડી દો અને અહીંયા નામ આપી દો થીટા. બરાબર? તો જો ટેન થીટા બરાબર r/x, ટેન થીટા બરાબર r/x. રાઈટ? આનું કરો બેટા વિકલન. તો dr બરાબર આરનું વિકલન dr, x કોન્સ્ટન્ટ છે બેટા, તો ફિક્સ જ છે. x કોન્સ્ટન્ટ, ટેન થીટા, થીટા ચલ છે બેટા. આની ઉપરની રિંગ માટે થીટા જુદું હશે, એની ઉપર થીટા જુદું હશે, એટલે આ ચલ છે. ટેન થીટા એનું વિકલન સેક્સ પર થીટા, થીટાનું વિકલન ડી થીટા. આ બધી વસ્તુ બેટા આવડવી જોઈએ. આ વેલ્યુ ઉપર પુટઅપ કરો બેટા. તો ઇન્ટિગ્રેશન આરની વેલ્યુ x ટેન થીટા, dr ની વેલ્યુ x sec theta d theta divided by r square. r square એટલે બેટા x square tan square theta plus x square raised to 3/2. ઇન્ટિગ્રેશન જો બેટા x square કોમન છે, તેને 3/2 ઘાત, સ્ક્વેર રૂટ કેન્સલ, તો x ક્યુબ ઉપર x સ્ક્વેર તૈયાર છે, તો આ થશે 1/x. tan square theta plus 1 sec square theta, સ્ક્વેર રૂટ કેન્સલ, sec ક્યુબ theta ઉપર sec તૈયાર છે. બરાબર છે? ઉપર શું છે બેટા? sec છે. હા, નોટ sec. dr is equal to x sec square theta. જો બેટા સ્ક્વેર છે એટલે નીચે sec ક્યુબ થતું, તો ઉપર sec સ્ક્વેર છે એટલે 1/sec. 1/sec એટલે બેટા cos theta થશે. બરાબર?
અહીંયાથી tan એટલે બેટા લખાશે sin બાય cos લખાય sin બાય cos બરાબર d થીટા cos કેન્સલ જો બેટા ફરીથી જો x² કોમન નીકળશે x² નો 3/2 ઘાત હું એમ કહેવા માંગુ છું x² એનો 3/2 ઘાત આ કેન્સલ સ્ક્વેર કેન્સલ x³ ઉપર x² છે એક x છેદમાં વધશે 1 + tan² જો બેટા tan² + 1 sec² ફરીથી સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ sec³ ઉપર sec² તૈયાર છે 1/sec એટલે cos અને tan ની વેલ્યુ sin બાય cos લખી છે બસ cos કેન્સલ બરાબર છે તો આ થશે 1/x ઇન્ટિગ્રેશન sin થીટાનું ઇન્ટિગ્રેશન થાય બેટા માઇનસ cos થીટા 1/x માઇનસ રાઈટ છે બેટા cos થીટાની વેલ્યુ અહીંયાથી જો બેટા cos થીટા x ના છેદમાં પાસેની બાજુ છેદમાં કર્ણ શું થશે √x² plus r². x કેન્સલ કરો બેટા એટલે -1/√x² plus r². આવી ગયું રાઈટ તો અહીંયા પાછું આવીએ E = k સિગ્મા ટ્વાઇસ પાઈ x બરાબર આનું ઇન્ટિગ્રેશન બેટા તૈયાર છે આપણી પાસે બરાબર છે લખો -1/√r² plus x² તો x² plus r² જે લખો તે ચાલશે લિમિટ લખવાની રહી ગઈ બેટા 0 થી r લિમિટ લખો 0 થી r બરાબર ચાલો E = k ની વેલ્યુ બેટા મૂકો તો 1/4 પાઈ છેદમાં 4 હશે એટલે બેટા 2 એટલે છેદમાં 2 વધશે પાઈ તો બેટા પાઈ કેન્સલ કરી નાખો છો પાઈ પેલો પાઈ કેન્સલ ઉપર રહ્યો સિગ્મા બરાબર x ચાલો હવે ધ્યાન આપજો માઇનસ છે હું પહેલા લોઅર મૂકીશ પછી હાયર મૂકીશ ખબર છે ને શીખવાડ્યું છે બેટા જો માઇનસ ન હોય તો પહેલા હાયર મૂકવાની પછી લોઅર માઇનસ પછી લોઅર મૂકવાની માઇનસ હોય તો પહેલા લોઅર મૂકવાની લોઅર મૂકી દો તો x ની સોરી r ચાલ છે આપણે r ની વેલ્યુ 0 મૂકો બેટા આને જોતા જ નહીં હવે 0 મૂકો એટલે 1/x² ઇટ મીન્સ 1/x વર્ગમૂળ છે ને બેટા સ્ક્વેર અને સ્ક્વેર કેન્સલ બરાબર માઇનસ હવે હાયર લિમિટ મૂકો અહીંયા મૂકો r તો થશે √r² પ્લસ x બરાબર જો તમે આ x ને અંદર લઈ જાઓ આ x ને અંદર લઈ જાઓ સિગ્મા ડિવાઇડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ 1 - x upon √r² પ્લસ x² યસ આ થયું બેટા વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 ઇન્ટુ બ્રેકેટ 1 - x upon √r² પ્લસ સ્ક્વેર રાઈટ યસ કેવું રહ્યું મજા આવી હે ને કંઈ નથી કર્યું બેટા જે તકતી હતી ને તકતી એ તકતીને રિંગોમાં વિભાજિત કરી અને રિંગનું વિદ્યુત ક્ષેત્ર બેટા આપણને ફાવે છે તો એક રિંગનું વિદ્યુત ક્ષેત્ર મેળવીને પછી એનું સંકલન કરી નાખ્યું કે આરની વેલ્યુ 0 થી આરની વેલ્યુ કેપિટલ આર સુધી સાદુરૂપ આપતા ગયા અહીંયા પહોંચી ગયા સમજાઈ ગયું અહીંયા પૂરું નથી 10 મિનિટ હજુ ધ્યાન આપજો બેટા મજા આવશે ધ્યાન આપજો આ પેલી વર્તુળાકાર તકતી રાઈટ યસ આ તકતીના કેન્દ્રથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર શું સાબિત કર્યું બેટા સિગ્મા અપોન અચ્છા જો બેટા એક વસ્તુ આપણે ભૂલ કરી કેની વેલ્યુ બેટા 1/4 પાઈ એપ્સિલોન 0 આવે તો 4 પાઈ તો કન્સિડર કર્યું એપ્સિલોન 0 બેટા ભૂલાઈ ગયું સો પ્લીઝ સુધાર લેજો આઈ એમ વેરી સોરી કેની વેલ્યુ બેટા મૂકી ત્યારે 1/4 પાઈ પેલો 4 હતો ને એ પાઈ ઉપર 2 સાથે આપણે ઉડાડ્યો એટલે 2 થયા પાઈ કેન્સલ કર્યો એપ્સિલોન 0 રહી ગયું બેટા તો પ્લીઝ હે ને તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ બ્રેકેટ 1 - x upon √r² પ્લસ x². યસ આ સૂત્ર છે બરાબર બેટા ચાલો ધ્યાન આપજો
જો બાળકો ફર્સ્ટ તકતીથી ઘણે દૂર જાઓ બેટા. તકતીથી ઘણે દૂર એટલે હું તમને કહું છું કે એક્સની વેલ્યુ ઇન્ફિનિટિવ મૂકી દો બેટા. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એક્સની વેલ્યુ બેટા ઇન્ફિનિટિવ મૂકી દઈએ ને, અહીંયા ઇન્ફિનિટિવ મૂકી દઈએ બરાબર. અહીંયા જ મૂકો ને, છેદમાં ઇન્ફિનિટિવ કરી દો બેટા. છેદમાં ઇન્ફિનિટ, છેદ ઇન્ફિનિટ એટલે આખો પદ બેટા 0 થઈ ગયો. 1 - 0 એટલે તમે સમજી ગયા છો બરાબર છે. તો ધેટ ઇમ્પ્લાઇઝ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન. અહીંયા જો બેટા વિદ્યુત ક્ષેત્ર એક્સ પર આધારિત નથી. આ નથી બેટા, હે ને, એક્સ પર આધારિત નથી. જોઈ તો નથી બેટા, અચળાંક છે બરાબર. અચળ થઈ ગયું. સિગ્મા 2 અને એપ્સિલોન 0 બધું અચળ છે. એટલે કહેવાનો મતલબ શું બેટા? અંતર પર આધારિત નથી. અંતર પર આધારિત નથી એટલે આપણે કહીશું કે સર વિદ્યુત ક્ષેત્ર સમાન છે, એક સમાન વિદ્યુત ક્ષેત્ર. આગળ જાઓ, પાછળ જાઓ, ઘણે દૂર અનંત અંતરે તમે જાઓ, ઘણે દૂર જાઓ, તમે તકતીથી ઘણે દૂર જતા રહો, તે વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર બધે એક સમાન. કારણ કે પછી અંતર પર આધાર જ નથી રાખતું, સમાન વિદ્યુત ક્ષેત્ર થઈ જશે. તેનું મૂલ્ય સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન 0. આ ખરેખર ખૂબ અગત્યનું પરિણામ છે. જો મેં તમને શું કીધું હતું કે તકતી જે ખરી એડવાન્સ લેવલનો સિલેબસમાં અંદર આવે છે. એટલે જે વિદ્યાર્થીએ આની સાથે કન્ટિન્યુ રાખ્યું હશે તેમને છે ને ઓર એક બેનિફિટ થશે બેટા. આ બધા સૂત્ર છે ને સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0 આગળ જઈને આવવાના જ છે. સમજાય છે? એટલે હું તો તમને કહું છું કે તમે લાગી રહો. તમે નીટની તૈયારી કરતા હોય, જેઈની તૈયારી કરતા હોય, ગુજકેટની તૈયારી કરતા હોય, તમને એમ કે ભાઈ એડવાન્સ મારા કામનું નથી એમ વિચારીને પણ તમે તો ચિંતા નહીં કરો. તમે ભણ્યા કરો યાર, લડ્યા કરો, જોયા કરો, સમજાય એટલું સમજવાનો પ્રયત્ન કરો યાર. રાઈટ? તો આ તકતીથી ઘણે દૂર. બીજું છે તકતીની ખૂબ જ નજીક એટલે એક્સ લગભગ 0 બેટા, એકદમ પાસે, એકદમ પાસે, લગભગ કેન્દ્ર થઈ જશે, લગભગ 0 મૂકેલો. તો 0 મૂકશો તો સાંભળો બેટા, અહીંયા ઉપર આપણે 0 મૂકી દીધું, અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકી દે તો પણ 0. ઓહો, તો બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0. ઓહો, એ તમે તકતીની એકદમ પાસે ઊભા રહેશો ને બેટા, એકદમ પાસે, તકતીથી ઘણે દૂર તો પણ બેટા વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન. તકતીની એકદમ પાસે, તકતીની એકદમ પાસે બરાબર, તો પણ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0 છે. બોલો, ખબર પડી? હવે તમે તકતીની એકદમ પાસે વિચાર્યું કે ભાઈ આ તકતી છે બરાબર છે. ધ્યાન આપજો બેટા, આ રીતના તકતી છે. તમે એકદમ અહીંયા ઊભા રહો છો, અહીંયા ધ્યાન આપજો, હે કે નહીં? તમે અહીંયા એકદમ પાસે અહીંયા ઊભા રહો છો તો તમે તમારી સરખામણીમાં તકતી તમારા માટે શું થઈ જશે? આ તકતી અહીંયાથી જુઓ તમે, તકતી તમને શું દેખાશે? એક અપરિમિત સમતલ જેવું થઈ જશે બેટા. અપરિમિત સમતલ એટલે તમને ખબર પડે બેટા, ઉપરની બાજુ અનંત સુધી જાય છે, આ બાજુ અનંત સુધી જાય છે, આ બાજુ અનંત સુધી જાય છે, નીચે જાય છે અનંત સુધી. હે તમે આમ તમે એમ દિવાલ, આ દિવાલ તમે ત્યાંથી જુઓ, આમ દિવાલ છે ને બેટા એમ પરિમિત છે કે ભાઈ આ જો આ તેનું એન્ડ અહીંયા છે, આનું એન્ડ અહીંયા છે, ત્યાં તેનું એન્ડ છે, આ તેનું એન્ડ છે, એક પરિમિત છે. પણ તમે એકદમ દિવાલની નજીક જઈને ઊભા રહી જાઓ, આમ ઊભા રહી જાઓ અને તમને પૂછે હવે તકતી, હવે આ દિવાલ કે તમે કહેશો અરે આ તો આમ બહુ જાય છે, આમ પણ જાય છે, અપરિમિત થઈ જાય તો એક અપરિમિત સમતલ થઈ જશે. સમજાઈ ગયું બરાબર? અપરિમિત સમતલ એટલે અથવા તો અનંત વિસ્તાર ધરાવતું સમતલ. અનંત વિસ્તાર ધરાવતું સમતલ. તો બેટા અનંત વિસ્તાર ધરાવતું સમતલ એ આપણા સિલેબસમાં છે. આગળ જઈને આપણે ગાઉસનો નિયમ ભણ્યા પછી સોલ્વ કરવાના છે અને એનું વિદ્યુત ક્ષેત્ર આ જ આવવાનું છે સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન 0. એટલે તમને કહું છું બેટા કે તે એડવાન્સ છે કે જે મેઇન સુધી છે, ક્યાં સુધીનો સિલેબસ છે, એ બધું જોવા કરતાં જેટલું તમને નોલેજ મળે છે લૂંટ્યા કરો, લીધા કરો. નહીં જો કે મારા કામનું છે કે નહીં, બરાબર જ્ઞાન કામનું જ હોય. બરાબર, જ્ઞાન ફિક્સ નથી હોતું કે આ મારા માટે છે, મારા માટે નથી. બરાબર છે? જ્ઞાન કોઈ જેન્ડર કે ભાઈ આ સ્ત્રી છે કે પુરુષ છે, આ જાતિનો છે, પેલી જાતિનો છે, કોઈ લેવા દેવા નથી. જ્ઞાન એક જ્ઞાન છે. મેળવતા રહો, મજા કરતા રહો યાર. બરાબર છે? ક્યાંક ને ક્યાંક તમને હેલ્પફુલ થશે જ. તો બેટા ભણતા રહો, શીખતા રહો. ઓકે, તો બસ બેટા બહુ થયું. આજે આ તકતી મેં તમને પહેલાં પણ કીધું હતું, આપણે શરૂઆત કરી ત્યારે કે આપણે
તકતી સુધીનો બેટા સિલેબસ આપણે આજે કવર કરશું અને તે પૂરું થયું. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બેટા ફરીથી મળશું. અભ્યાસ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.